ધર્માની એક ફિલ્મમાં તમે એઝ અ લીડ આવો, ઇમ્તિયાઝ અલીને મળશો ને આલિયા ભટ્ટને મળશો ને મેનિફેસ્ટેશન ઇઝ રિયલ. આઈ એમ ફિલ્મી, આઈ એમ ચલતા ફિરતા ફિલ્મી ઇન્સાન. યા 2,500 રિજેક્શન્સ કોને કહેવાય? પપ્પાને મેં ફોન કર્યો તો ભાઈ પપ્પા પૈસા નથી એમ. મતલબ કભી કભી તો યુનિવર્સ જીદ પે ભી ફિદા હો જાતા હૈ. દિલથી નીકળેલા ઇમોશન વાળી સ્ટોરી થઈ ગઈ છે. ભગવાન છે તો પડજો, આત્મા રેડી દેવી પડે ને, કૂદો થઈ જશે. ગુજરાતી ફર્સ્ટ ફિલ્મ ધર્મમાં આવી ગઈ. ચલો ધર્મા પણ તથાસ્તુ. મારી ઈચ્છા છે કે 7 કરોડ ગુજરાતીઓ આ પિક્ચર છે. તો ઘણા લોકો રડતા તમને જોવા મળતા હશે. પહેલી વાર પપ્પાને પૂછ્યું તમારું પહેલું સપનું શું હતું? એટલે રાજુ હિરાની સર આ બહુ કરે, એને બહુ જ્ઞાન આપ્યું. એમને એમના 150નું વળતર મળ્યું ને તો પ્રોડ્યુસરને એના 5 કરોડનું વળતર મળશે. ગદરમાં ખટારા ભરીને લોકો જતા હતા પિક્ચર જોવા. ડ્રાઇવ ઇન હાઉસફુલ થાય. કોલ્ડ મી એન્ડ ક્રાઇડ ઓન અ વિડીયો કોલ. આઈ ફેલ્ટ ધીસ થિંગ. કરણ જોહર્સ નેમ એઝ યશ જોહરનો દીકરો એમ. વરુણ ધવનને બી કદાચ તમે યોગા એવી હાલતમાં તો હું ક્યારે હતો જ નહીં. ક્યાંક જલ્દી બ્રેક મળી જાય. તેરે બાદ 2 મિનિટ હે મેરા ઘર વહાં પે. નેપોટિઝમ જે વસ્તુ છે એનાથી આ વસ્તુ બહુ ઇઝીલી થઈ જાય છે. શું કરવા એને મતલબ ગાળ બનાવો? આઈ એમ અ સપોર્ટર ઓફ નેપોટિઝમ. બાપની સીટ પર દીકરો લડતો હોય તો જીતે જ છે ને લોકો. કોઈ ક્વોલિફિકેશન નહીં. લાયન કિંગ આખી ફિલ્મ સિરીઝ એની ઉપર છે. રિયલિસ્ટિક સિનેમા નથી ગમતા. आई एम मिसकोटेड एंड मिसअंडरस्टूड. 3 इडियट्स में ऑल इज वेल पर बच्चे का लात मारना. यू वॉच पुष्पा, जादू की जप्पी, लार्जर देन लाइफ कैरेक्टर. મતલબ સ્પોઇલર છે બટ સેશન કરતા વધારે હાઈટ છે મારી. સંન્યાસ લઈ લે તો ચાલે. आई एम गना डाई एन एक्टर एंड में सब ठीक हो ही जाता है. હે ગાંધીનગર, આજે આપણી જોડે એક એવા ગેસ્ટ છે કે જે જસ્ટ એક્ટર નહીં, રાઇટર પણ છે અને એમણે એક હિસ્ટ્રી ક્રિએટ કરી છે ગુજરાતી સિનેમામાં, એક જોરદાર માર્ક અચીવ કરીને. અને એમની જોડે ઘણી બધી વાતો કરવાની છે અને ઘણા બધા એમના ઇન્ટરેસ્ટિંગ ફેક્ટ્સ આજે આપણે જોવાના છે. અને એમની જર્ની જે છે ક્યાંક ને ક્યાંક આપણા કોઈ બી માણસ કોઈ બી પ્રોફેશનમાં કેમ નથી પણ એક અચીવ વસ્તુ મેનિફેસ્ટ કઈ રીતે કરવું ને એ વસ્તુ ક્યાંથી અચીવ થાય છે એનો આખો એક લાઈવ એક્ઝામ્પલ આપણી સાથે છે. તો વેલકમ ઓન ધ શો દીપ સર. થેન્ક યુ. હેલો ગાંધીનગર, થેન્ક યુ સો મચ. તો સર સૌથી પહેલાં મતલબ ઘણું બધું રોકવાનો ટ્રાય કરીશ કે ના પૂછવું અમુક વસ્તુઓ જે એકની એક વાતો બહુ વાર પૂછી ચૂકાઈ છે અને તમે ઘણી બધી વાર આન્સર આપી દીધા છે. બટ આઈ કેન નોટ લાઈક રેઝિસ્ટ માય સેલ્ફ ફ્રોમ આસ્કિંગ ધ વન ક્વેશ્ચન દેટ કમ્સ ઇન માય માઇન્ડ એવરી ટાઈમ કે એક તમે ડ્રીમ જોયું હતું કે ક્યાંક એક્ટર બનીશ અને એ ડ્રીમને તમે અચીવ કર્યું પોતાની જ લખેલી ફિલ્મ સાથે અને એ બી ધર્મા પ્રોડક્શન જેવી આવડા મોટા પ્રોડક્શન હાઉસ સાથે, આટલી સુંદર સ્ટારકાસ્ટ સાથે અને આટલા જોરદાર સક્સેસ સાથે કે જ્યારે અત્યારે હાલ ચારે બાજુ એના શોઝ ચાલી રહ્યા છે, હાઉસફુલ જઈ રહ્યા છે. તો આટલું બધું મેનિફેસ્ટેશન અને મેં તમારા વિશે ઘણું બધી વસ્તુ જોઈ લીધી છે, ઘણું સ્ટડી કર્યું, ઘણા ઇન્ટરવ્યૂઝ જોયા કે તમે તમારી જોડે ક્યાંક ને ક્યાંક છે ને મેનિફેસ્ટેશનવાળી વસ્તુઓ મને બહુ રિયલાઇઝ થાય છે કે તમે જ્યારે ક્યાંક પહેલાં આપતા હતા તમે ઓડિશન્સ, ત્યાંથી તમે ફિલ્મમાં આવ્યા છો, તમારી અમુક ડેટ્સની મેજિક મેં જોયેલા છે કે તમારા ફાધરના બર્થડે પર અમુક વસ્તુ થઈ છે બરાબર. પછી જે તમારા યોગા સાથેના કનેક્શન્સ, આ તે બધી જ વસ્તુ મતલબ ધીસ ઇઝ કાઇન્ડ ઓફ પરફેક્ટ એક્ઝામ્પલ ઓફ મેનિફેસ્ટેશન કમિંગ ટ્રુ. યસ. તો સર તમારી આ જર્ની વિશે થોડું અમને પહેલાં તો. આઈ થિંક મેનિફેસ્ટેશન ઇઝ વેરી પાવરફુલ. એ છે ને મને પણ મતલબ ઘણી બધી કેવું હોય કે તમે સાંભળ્યું ઘણું બધું હોય કે મેનિફેસ્ટ કરો ને આ કરો ને તે કરો, તમને ખબર નથી કે કેટલું સાચું પડશે. મતલબ 11 નંબર હોય કે કંઈ પણ મતલબ મેનિફેસ્ટેશનની આખી એક દેર ઇઝ અ ઇકોસિસ્ટમ અરાઉન્ડ મેનિફેસ્ટેશન. તો તમને ખબર નથી કે કેટલું સાચું છે, શું સાચું છે. પણ જ્યારે થાય તમારી સાથે ત્યારે યુ આર સરપ્રાઇઝડ, યુ આર હેપીલી સરપ્રાઇઝડ કે ઓહ ઇટ ઇઝ પાવરફુલ. કે યસ 2011માં હું મુંબઈ એક્ટર બનવા ગયો હતો. યસ, એ સપનું હતું કે ધર્માની એક ફિલ્મમાં તમે એઝ અ લીડ આવો અને યસ એ બધું જ જે અત્યારે મારી સાથે થઈ રહ્યું છે એ વર્ષો પહેલાં એક બાળકે મેનિફેસ્ટ કરેલું છે કે જે એક્ટર બનવા ગયો હતો એના સપનાઓ સાથે કે યાર આ કરીશું એટલે મજા આવશે, આ કરીશું એટલે મજા આવશે, ધર્માની ફિલ્મ હશે ને આ હશે ને તે હશે ને
ઇમ્તિયાઝ અલીને મળશો ને આલિયા ભટ્ટને મળશો ને સો ઇટ્સ સરિયલ ઇટ્સ સરિયલ એન્ડ જસ્ટ ફોર એવરીવન મેનિફેસ્ટેશન ઇઝ રિયલ. અને સર તમારી આખી પર્સનાલિટીમાં એક ફિલ્મી બોય એ આમ કૂટીને ભરેલું છે. કારણ કે ક્યાં છે ખબર કે જ્યારે તમે લાઈક આઈ હેવ સીન સમ મતલબ એક્ટર્સ જે રેઝિસ્ટ કરશે અમુક વસ્તુઓ શો ના કરવી, પણ તમે જ્યારે તમારા ઇન્સ્પિરેશન છે ઇમ્તિયાઝ અલી એમને જ્યારે મળો છો ત્યારે તમે એવી એ ટાઈપની રીલ મૂકો છો કે આ હનુમાન અને રામજી વાળો પોઝ છે એન્ડ ઓલ ધીસ થિંગ લાઈક નાવ યુ આર એક્ટર, નાવ યુ આર અ સેલિબ્રિટી. તો બિંગ અ સેલિબ્રિટી આ વસ્તુ કરવી એ થોડું આઉટ ઓફ ધ બોક્સ જઈને કંઈક તમે કરો છો અને ધીસ ઇઝ કાઇન્ડ ઓફ એ ફાઇન બોય મુમેન્ટ. અને એક ફિલ્મી જો કોઈ પર્સનાલિટી છે એ તમારામાંથી આ વસ્તુથી નીકળે છે. યાર આઈ એમ વેરી ફિલ્મી. મતલબ હું નાનપણથી ફિલ્મી છું. એટલે આઈ વોન્ટેડ ટુ બી એન એક્ટર સિન્સ આઈ થિંક 2003-4 એટલા વર્ષ સુધી મારે એક્ટર બનવું છે. કેમ કે એક સ્ટ્રીટ પ્લે કર્યો હતો 8મા ધોરણમાં અને મતલબ દેટ સ્ટ્રીટ પ્લે મેડ મી વેરી ફેમસ એન્ડ નોન એન્ડ ઓલ ધોઝ થિંગ. ત્યારથી આમ કીડો મતલબ કરડ્યો હોય ને એવી વાત હતી એમ. તો પણ ફિલ્મી હું નાનપણથી છું. મતલબ મારી દોસ્તી પણ ફિલ્મી છે, મારો પ્રેમ પણ ફિલ્મી છે, મારા મમ્મી પપ્પા સાથેનું રિલેશન પણ ફિલ્મી છે, બહુ જ ફિલ્મી. મતલબ આઈ એમ ફિલ્મી, આઈ એમ ચલતા ફિરતા ફિલ્મી ઇન્સાન. યા ચલતા ફિરતા સિનેમા. હા, મને બહુ જ ઇટ હેઝ અ હ્યુજ ઇમ્પેક્ટ ઓન મી. આઈ લવ ફિલ્મ્સ એન્ડ આઈ લવ વોચિંગ ફિલ્મ્સ એન્ડ આઈ એમ ફિલ્મ. માય એક્ઝિસ્ટન્સ ઇઝ ફિલ્મ્સ. યસ, તો એક્ઝિસ્ટન્સ. એટલે બહુ બધા લોકો ચીઝી પણ કહે ને તમને તમારા ફ્રેન્ડ્સ ને આ કે મતલબ લાઈક સી ફોર એક્ઝામ્પલ 15 વર્ષ સુધી એક પેશનને ગાંડાની જેમ વળગી રહેવું ને એ ફિલ્મી હોવું પડે તમારે તો જ વળગી રહી શકો. નહીંતર તમે છોડી દો એમ. 15 વર્ષ કોને કહેવાય? 2,500 રિજેક્શન્સ કોને કહેવાય? તો યુ વિલ હેવ ટુ બી ફિલ્મી એન્ડ ડ્રીમી કે અરે કે આ મારી બાયોપિક લખાઈ રહી છે કે લાઈફમાં ક્યારેક આપણી બાયોપિક બનશે ઓર આપણી ઓટોબાયોગ્રાફી લખીશું તો કહેવા માટે કંઈક તો હશે એમ. પહેલી જ પિક્ચર મળી, આ ગયા પિક્ચર મળી ગઈ સક્સેસ થઈ ગઈ, એમાં શું લખશે? પીપલ લવ સ્ટ્રગલ સ્ટોરીઝ લાઈક દેર ઇઝ અ ફિલ્મ. સી તો આપણે એમાં રાઇટિંગના રૂલ છે. તો રાઇટિંગના રૂલમાં કોન્ફ્લિક્ટ પ્લેઝ અ મેજર પાર્ટ. ઇવન ઇન લાઈફ ઇફ યુલ સી કે તમારી લાઈફમાં તમે માની લો કે લેહ લદ્દાખ ફરવા ગયા બરાબર અને તમારી સાથે કંઈ જ ના થયું ને તો તમને એ ટ્રીપ 4-5 વર્ષ પછી ભૂલાઈ જશે. પણ તમે લેહ લદ્દાખ ગયા અને બાઇક પંક્ચર પડી ગયું ને કોઈ હતું નહીં આસપાસ ને તમારી મતલબ હાલત ખરાબ, બીક લાગી ગઈ કે હવે શું કરશું ને બરફ પડ્યો ને 4 દિવસ ક્યાંક અટકી ગયા. that stays with you for your life. કે એ તમે તમારા છોકરાને કહો કે તમારી આગળની જનરેશનને તમે તો ઓલવેઝ અ કોન્ફ્લિક્ટ ઇઝ રિમેમ્બર્ડ, બી ઇટ ઇન ફિલ્મ્સ, બી ઇટ ઇન સ્ટોરીઝ ઓર ઇન લાઈફ. એટલે મારી માટે તો બધા રિજેક્શન આઈ યુઝ ટુ સે ઇટ ઇન અ ફિલ્મી વે. અરે મતલબ એમ જે દિવસે એક જ દિવસ એવો હતો એટલે એવી કોઈ ગરીબી નહોતી એમ. પણ એક દિવસ એવો હતો કે હું યોગ શીખવાડતો હતો, એનો પગાર આવવાનો બાકી હતો અને પૈસા નહોતા આવ્યા અને ડિલે થઈ ગયું ને તો પૈસા નહોતા તો એ દિવસે અને 2011ની વાત કરું છું તો એ દિવસે કંઈ જ પૈસા નહોતા એમ. અને પપ્પાને મેં ફોન કર્યો તો ભાઈ પપ્પા પૈસા નથી એમ. પપ્પા કે બરોબર છે પણ હવે હું તને એટલે યુપીઆઈ એ નહોતું એમ 2011માં કે હું મને સ્કેનર મોકલું પૈસા ટ્રાન્સફર કરું, કંઈ જ નહીં. હું ટ્રાન્સફર કરું બેંકમાં જઈને તારે કાલ લેવાના આજે નથી. તો એ દિવસે આપણે મતલબ સરસ વડાપાઉં ખાધો અને પછી પપ્પાએ મને ફોન પર કીધું કે હા મતલબ ચલો એ વસ્તુ ટીક માર્ક થઈ ગઈ કે એક દિવસ ભૂખ્યો સૂતો હતો એમ એક દિવસ વડાપાઉં ખાઈને કાઢ્યો હતો. તો એવરીથિંગ આઈ હેવ સીન ઇટ એઝ અ ફિલ્મ. આઈ હેવ સીન ઇટ એઝ કે મારી લાઈફ ઉપર એક ફિલ્મ ચાલી રહી છે જેમાં કોન્ફ્લિક્ટ આવી રહ્યા છે અને हैप्पी इज एंडिंग लाइक ओम शांति में है ना कि एंड में सब ठीक हो ही जाता है हैप्पी इज एंडिंग.
સો નાવ યુ ફીલ ઇટ ઇન રેટ્રોસ્પેક્ટ કે હો ઇટ વોઝ એકચ્યુઅલી અ ફિલ્મ જેનો એક ક્લાઇમેક્સ છે અત્યારે, લાઈક આઈ એમ લિવિંગ અ ક્લાઇમેક્સ. સો મે બી નાવ દેર ઇઝ અ નેક્સ્ટ ફિલ્મ. આ તો જસ્ટ એક શરૂઆત છે. Yeah. Of course. Now there is another film which will start after this film. Life ના ચેપ્ટર ની પોઈન્ટ ની બધી વાત કરું છું તો યા. પણ આ અત્યારે હાલ જ્યારે આ વસ્તુ તમે ક્લાઇમેક્સ પર પહોંચીને રિયલાઇઝેશન થાય છે, હેપી રિયલાઇઝેશન, બટ જ્યારે તમે એ મોમેન્ટમાં હતા કે ત્યારે નથી, આજે ચલો ઠીક છે ફાઇનાન્શિયલ સ્ટ્રગલ ના હોય, બટ ઇમોશનલ સ્ટ્રગલ બી આઈ ડોન્ટ થિંક કે ફાઇનાન્શિયલ સ્ટ્રગલ કરતાં કંઈક ઓછી છે. તો એ જે ઇમોશનલ સ્ટ્રગલ જે કરી હશે, આજે આટલું ઓવરવેલ્મિંગ રિસ્પોન્સ મળે છે ચારે બાજુથી, ફેન્સ છે, બધી જ વસ્તુ છે. જ્યારે એ જર્નીમાં હતા ત્યારે ક્યાંક એવું થતું હતું કે લાઈક હું શું કરી રહ્યો છું, ક્યારે મળશે, જે એમ પેલું ઈગરનેસ ના આવી જાય? હા યાર, એ તો ક્યારે થશે હવે? યા એ તો રહેવાનું ને યાર. એ બિકોઝ સી એટલે જ મને જો કંઈ સુપર પાવર મળે તો આઈ વુડ લાઈક ટુ સે એ 20 વર્ષનો દીપ અથવા 2016માં જે દીપને ભયંકર બ્રેકડાઉન થયું હતું, એને જઈને હું કદાચ એ જ કહેત કે તું ટેન્શન ના લે, હજી 10 વર્ષ લાગશે, પણ there is a light at the end of the tunnel. You know, there is a Dharma film waiting for you in 2026. તો એ 2016માં જે બ્રેકડાઉન થયું હતું એ દીપને હું કદાચ એ જ કહેત એમ કે યાર, તો એ ઇમોશનલ સ્ટ્રગલ ઇઝ રિયલ. ઓફકોર્સ એ ટાઈમમાં તમે ગમે, બટ સી આઈ હેવ બીન અ વેરી પોઝિટિવ પર્સન ઇન જનરલ ઇન લાઈફ. આઈ મીન ઓલ માય ફ્રેન્ડ્સ વુડ સે ઇટ કે they have not seen me like depressed when I am not in a correct state of mind, even લાઈફમાં બ્રેકઅપો થયા હોય પછી પણ મતલબ આઈ એમ વેરી હેપી. ऐसे मतलब मुझसे ज़्यादा दुखी नहीं रहा जाता એમ, તો એવું છે એમ. બટ દેન ઇમોશનલી ઇટ્સ ચેલેન્જિંગ. ઓફકોર્સ જ્યારે તમે આમ ઘરે પહોંચો અને દેર આર મોમેન્ટ્સ વેર યુ બ્રેક ડાઉન કે શું થઈ રહ્યું છે, એમ આઈ ગોઈંગ ઇન અ રોંગ વે, વોટ એમ આઈ ડુઈંગ રોંગ, મતલબ પણ ત્યારે તમને મારી પાસે જેવા ફ્રેન્ડ્સ છે એવા ફ્રેન્ડ્સ હોય જે તમને ઊભા કરે, અને માય ફાધર એવા ફાધર હોય કે જે તમને ઊભા કરે એમ કે ભાઈ છે એવા બહુ બધા મોમેન્ટ્સ છે કે જ્યાં તમને એવું લાગે કે યાર નથી થતું, હવે નહીં, ઊભું જ નહીં થવાય, હવે નથી, તાકાત જ નથી. તો ત્યાં મતલબ અલગ અલગ જગ્યાએ અલગ અલગ લોકો ભગવાન બનીને આવે છે કે અરે થાવ થઈ જશે ચાલ ને બધા, અને અલગ અલગ લોકો જેને તમને આશાય ના હોય કે હા યાર મતલબ આ લોકો ભગવાન બનશે. તો એ ઓફકોર્સ દેર વર ઇમોશનલ સ્ટ્રગલ્સ, દેર વર ચેલેન્જીસ, દેર વર બ્રેકડાઉન્સ, દેર વર એક્સ્ટ્રીમ ટીયર્સ, દેર વર યર્સ ઓફ કે મને આઈ રિમેમ્બર 2016માં આખું વર્ષ મેં કંઈ જ કામ ના કર્યું, ના એક્ટિંગનું ના રાઇટિંગનું, કંઈ નથિંગ ટર્ન્ડ અપ. એટલે મેં આશિકી 2 કરી 2012માં, પછી કંઈક ને કંઈક કરતો રહ્યો, ભલે નાનકડું એવું કામ હોય, કોઈક ટીવી સિરિયલમાં કરી લીધું, કંઈક આ કરી લીધું, કંઈક આ કરી લીધું. એટલે એની ઇન્કમો કંઈ મોટી ના હોય, પણ તમને એવું લાગે કે તમે કંઈક કર્યું. મતલબ મતલબ મેં 8-9 ફિલ્મો કરી છે, સ્ટેપ નાના રોલ્સમાં, ક્યાંક આવામાં, પણ કંઈક કર્યું. આ વર્ષે મેં આ ગુજરાતી ફિલ્મ કરી, ચાહે રિલીઝ ના થઈ. આ વર્ષે મેં આ કર્યું, આ અહીંયા પહોંચ્યું નહીં, કોઈએ નોટિસ ના કર્યું, વોટેવર બધું જ થયું. પણ એ 2016 હતું જ્યાં કંઈ જ ના થયું, નો વર્ક એટ ઓલ. અને 2015માં હું કાન્સ ગયો હતો, મારી ફિલ્મ કાન્સમાં પ્રીમિયર છે, મને એવું લાગ્યું કે આ ફિલ્મ રિલીઝ થાય, સ્ટ્રગલ પૂરી પતી ગયું, આઈ અરાઇવ, વોટેવર, રિલીઝ ના થઈ ફિલ્મ, અને કંઈ જ ના થયું. તો 2016 વોઝ સો ફ્લેટ. તો આઈ વોઝ લાઈક એક્સ્ટ્રીમલી લો, ડિપ્રેસ્ડ, ક્રાઇંગ, વેરી વલ્નરેબલ. ગમે ત્યારે આમ રોવ આવી જાય, આ છે તે છે, કે તમે શું કરો એમ. અને ત્યારે પણ મને 6 વર્ષ થઈ ગયા હતા મુંબઈ. સો ઇટ ઇઝ લાઈક યુ આર 6 years down in Mumbai, where all your friends are settled up, somebody gets married, good job, good family, good social status, everything. And તમારામાં લાઈફમાં કોઈ ચેન્જ નથી આવ્યો. તમે 2011માં તમને કોઈ પૂછે કે તમે શું કરો છો, ઓ આઈ વોન્ટ ટુ બી એન એક્ટર, આઈ એમ ટ્રાઇંગ ટુ બી એન એક્ટર. 2016માં તમને પૂછે કે તમે શું કરો છો, આઈ વોન્ટ ટુ બી એન એક્ટર, આઈ એમ ટ્રાઇંગ ટુ બી એન એક્ટર. 2020માં કોઈ પૂછે શું કરો છો,
2022માં પૂછે, 24માં પૂછે, 14 વર્ષ થયા ને. કદાચ તમને 2021માં તો તમે લગભગ રિટર્ન આવીને ઘરે બી કહી દીધું હતું કે હવે મારાથી નહીં જવું. હા મતલબ એવું રિટર્ન તો નહીં આવ્યું, બટ આઈ વોઝ કન્ટેમ્પલેટિંગ કે ઇટ્સ બીન અ ડેકેડ. 10 વર્ષ થઈ ગયા. મારો જવાબ હજી સેમ છે. તમે સમજો કે તમે કોઈ પણ એન્જિનિયરને પૂછો, ડૉક્ટરને પૂછો કે શું કરે છે, અરે મેં ડૉક્ટરનું ભણવાનું પતાવી દીધું, હવે મારી ક્લિનિક ખોલી છે, હું અહીંયા જોબ કરું છું, પછી અહીંયા ક્લિનિક કરી, ક્લિનિક કર્યા પછી મેં આ કર્યું, પછી મારી ધેર ઇઝ અ પ્રોગ્રેશન, રાઈટ. મારી લાઈફમાં 14 વર્ષ સુધી કોઈ પ્રોગ્રેશન જ નથી. એટલે 15મા વર્ષે 2025માં આઈ કેન સે દેટ આઈ એમ ડુઈંગ અ ફિલ્મ વિથ સિદ્ધાર્થ રાંધીરે સર એઝ અ લીડ, જે મેં લખી છે. ત્યાં સુધી પ્રોગ્રેશનના તમે કંઈ જ નહીં. આઈ એમ ટ્રાઇંગ ટુ બી એન એક્ટર, આઈ વોન્ટ ટુ બી એન એક્ટર, આઈ એમ ટ્રાઇંગ ટુ બી એન એક્ટર. એની માટે મેં એક સ્ક્રિપ્ટ લખી છે, બટ આઈ વોન્ટ ટુ મેક ઇટ. ક્યારે ખબર નથી, શું ખબર નથી. તો ઇટ્સ ધેટ. તો બાકીની બધાના લાઈફમાં છે ને પ્રોગ્રેશન દેખાય. એક્ટરની લાઈફમાં ઓર આપણી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં જેટલા પણ ઘણા બધા આર્ટિસ્ટ હોય એમ કે જેમની લાઈફમાં પ્રોગ્રેશન ના દેખાય, એક્ટરની લાઈફમાં તો ખાસ ના દેખાય. કે અત્યારે પીપલ કે જે 4 લાખ લોકોએ મારી ફિલ્મ જોઈ, એ 4 લાખ લોકો વિલ રેકગ્નાઇઝ મી. એમાંથી બીજા 5-1 લાખ લોકોએ પોસ્ટર, ટ્રેલર જોયું હશે, કદાચ એ લોકો રેકગ્નાઇઝ કરે. તો નાઉ દેર ઇઝ અ રેકગ્નિશન ઓફ ધીસ નંબર ઓફ પીપલ, રાઈટ. બટ 15 વર્ષ સુધી દેર ઇઝ નો, અરે ફરગેટ 15 વર્ષ, 19 જૂને ફિલ્મ રિલીઝ થઈ, 10 જૂનથી કદાચ પ્રમોશન એક્ટિવલી ચાલુ થયું, કે જ્યારથી તમે રીલ્સમાં અને પોડકાસ્ટમાં દેખાતા થાવ. તો તમે 15મી મે 2026 કોઈને પૂછો તો પણ દેર ઇઝ નો રેકોગ્નિશન, દેર ઇઝ નો વેલિડેશન, યુ ડોન્ટ નો વેર ધીસ ફિલ્મ ઇઝ ગોઈંગ, યુ નો ઓલ ધોઝ થિંગ્સ, રાઈટ. સો ઇટ પ્લેઝ અ પાર્ટ. બટ અગેન when you manifest something for so long, I'm sure there is God, there is universe who listens to you. कि हाँ ठीक है यार, इस बंदे का ना जिद पे, मतलब कभी कभी तो यूनिवर्स जिद पे भी फिदा हो जाता है कि हाँ ठीक है यार, मैं नहीं चाहता था कि तू एक्टर बने, पर ठीक है यार, तेरी जिद पे बदल दी तेरी किस्मत, જા, you know. એક્ઝેક્ટલી. એ પણ એક છે ને એમ. તો એટલે અને એટલે જ મેં સ્ટાર્ટિંગમાં એટલે જ કીધું કે તમે છે ને મતલબ નોટ જસ્ટ ફોર એન એક્ટર્સ, મતલબ જે એક્ટર બનવાનું જ ડ્રીમ લઈને બેઠા છે એના માટે નહીં, કંઈ બી કરતા હોય, કોઈ બી પ્રોફેશનમાં હોય, બિઝનેસ હોય, જોબમાં બી, કોઈ બી માણસના જોબમાં બી એમ છે કે ભાઈ મારે આજે આ છું તો કાલે હું આ પોઝિશન પર જાઉં, પછી મારી આ સેલેરી થાય. બટ દે સમવેર લેક ધીસ ડેડિકેશન એન્ડ પેશન્સ કે હા થશે, ક્યારેક તો થશે, હું મારું 100% આપવા રેડી છું. કરેક્ટ. પણ એ 100% આપ્યા વગર ઘણા લોકોને હવે કહેવાય ને થોડું ક્વિક શોર્ટકટ્સ આ તે બધી વસ્તુ મગજમાં આવે. બટ યુ આર ધ એક્ઝામ્પલ કે કોઈ બી વસ્તુ જે છે એ તમે જો ડેડિકેશન સાથે કરશો તો ક્યાંક ને ક્યાંક જઈને 100% હિટ થશે આ વસ્તુ. ખરે, કેમ કે મને છે ને એ જ વસ્તુ આવડે છે. મને છે ને બીજી કોઈ રમત નથી આવડતી, મને આવડતી જ નથી. મને તમે સ્ક્રિપ્ટ આપો, રોલ આપો, હું એક્ટિંગ માટે પ્રિપેર કરીશ, તૈયારી કરીશ, જે લાગશે એ બધું કરીશ. મને બીજી કોઈ રમત નથી આવડતી કે અહીંથી હું આમ કરી નાખું, અહીંથી આવું કરી નાખું, અહીંથી આને આવો ફાયદો કરી દઉં તો મને અહીંયા કાસ્ટ થઈ, આવું કંઈ જ નથી આવડતું. મને એક્ટિંગ આવડે છે અને એક્ટિંગની જર્ની કરતાં કરતાં મને રાઇટિંગ હેપન ટુ મી. એટલે હું હજી એવું બહુ સ્ટ્રોંગલી માનું છું કે સરસ્વતી માની કૃપા છે. બાકી મતલબ લેખક ટાઇટલ માટે તો બહુ બહોળો નોલેજ ભાષાકીય જોઈએ. અને મારામાં મને એવું લાગે છે કે ભગવાનની કૃપા છે, સરસ્વતી માની, કે ભાઈ મેં સિલ્વેસ્ટર સ્ટેલોન વિશે વાંચ્યું કે એણે રોકી લખી અને પોતાને કાસ્ટ કર્યો અને એની સ્ટ્રગલ પૂરી થઈ ગઈ. દેટ ઇન્સ્પાયર્ડ મી ટુ રાઇટ. અને એ લખતા મેં કંઈક લખ્યું જે લોકોને ગમવા માંડ્યું, બહુ બધા લોકોને ગમવા માંડ્યું, એન્ડ ધેન ઇટ હેપન. તો મારી રાઇટિંગ જર્ની હેપન કે પછી મારું ઘર જે ખાલી યોગ શીખવાડીને ચાલતું હતું એ હવે સ્ક્રિપ્ટ લખીને ચાલે છે. કોઈ ડિરેક્ટર માટે, કોઈ પ્રોડ્યુસર માટે લખી હોય, પૈસા મળ્યા હોય, ક્યાંક નામ ના લીધું હોય કે આ નામ નહીં લેવું, થોડા પૈસા વધારે મળે છે,
કેમ કે બધું તો એક્ટર જ છે ને, તો રાઇટિંગમાં નામ લઈને શું કરશું એમ, આમાં પૈસા વધારે મળશે તો 2 વર્ષ વધારે સ્ટ્રગલ કરી શકીશ. તમારું એ પણ એક લોજિક હોય કે થોડા પૈસા વધારે મળશે તો આપણે સ્ટ્રગલ વધારે કરી લઈશું, તો એ લોજિક સાથે નામ વગેરે આપી દીધું હોય કંઈ કે લખો કરો, લખી નાખો, પૈસા આપો, ઘર ચાલશે, વધારે ઓડિશન આપ્યા, વધારે લોકોને મળશું. તો પણ કદાચ એટલે જ આ એક પ્રીફિક્સ્ડ સ્ટોરીની જગ્યાએ દિલથી નીકળેલા ઇમોશનવાળી સ્ટોરી થઈ ગઈ કે જે તમે લાઈક રાઇટિંગના પર્સપેક્ટિવથી નહીં પણ જે તમે જીવી રહ્યા છો કાં તો તમે જે ઇમોશનલી ફીલ કરી રહ્યા છો ફાધર માટે કે એ રીતે, તો એના અકોર્ડિંગલી લખાયેલી વસ્તુ થઈ ગઈ એવું કંઈ? 100%. મતલબ મને એવું લાગે કે હું ક્યારે ઉડાન જેવી ફિલ્મ નહીં લખી શકું, હું ક્યારે બાપને વિલન ચિત્રવાળી ફિલ્મ લખી નહીં શકું. એ મારી શોર્ટ કમિંગ હોઈ શકે, કેમ કે મેં જેટલું જોયું છે ને એટલું, ઓર મારા પપ્પા સાથેનું મારું રિલેશન, કે મને જ્યારે અમુક ફ્રેન્ડ્સ મારા એવું કહે કે આ પપ્પા નહીં સમજે, ત્યારે મને હંમેશા એવો સવાલ થાય કે કેમ નહીં સમજે? તમે એમને સમજાવો કે પપ્પા આવું આવું છે, કદાચ તમને નહીં ખબર પડે પણ મારે બહુ જ સ્ટ્રોંગલી એક્ટર બનવું છે, અને પપ્પાને નથી ખબર કે આ શું હોય એમ, કે એક્ટર કેવી રીતે બનાય, શું કંઈ નહીં ખબર એમ, પણ લાઈક તારે બનવું છે, તું ખુશ રહીશ, ઠીક છે, બની જા. મને તો એવું જ લાગે કે પપ્પાઓ આવા જ હોય એમ, એમને ઇવેન્ચ્યુઅલી ખાલી એટલી જ ચિંતા હોય કે ભાઈ તું પાછળ ના રહી જાય. મતલબ તારા ભાઈબંધો ગાડીમાં ફરતા હોય ત્યારે તને બાઇકમાં કે મેટ્રોમાં કે બસમાં ફરવાનું દુઃખ ના લાગે ભવિષ્યમાં. પપ્પાને આટલી જ ચિંતા હોય, મને એવું લાગે છે. એટલે મારા પપ્પાને તો આવી જ હતી કે ભાઈ 10 વર્ષ પછી તારા બધા ભાઈબંધ પાસે પોતાનું ઘર હશે, પોતાની ગાડી હશે, ત્યારે તને એવું ના લાગે કે મેં લગ્ન ના કર્યા, ઓર બધાના લગ્ન થઈ ગયા, બધા સુખી છે, હું રહી ગયો. એમની ચિંતા આટલી જ હોય. અને ત્યારે તમે જો એમને સમજાવી દો કે હું ત્યારે સ્ટ્રગલ કરતો હોઈશ ને તો સુખી હોઈશ, પણ મારા સુખના પેરામીટર લગ્ન સાથેના, ગાડી સાથેના, ઘર સાથે નથી જોડાયેલા. મારા સુખના પેરામીટરો જે છે કે ભાઈ એક દિવસ એવો આવશે આ મારી આર્ટ લોકો સુધી પહોંચશે અને લોકો મને મારી આર્ટથી ઓળખશે. એને 15 વર્ષ લાગશે, 17 વર્ષ લાગશે, એ દરમિયાન મારા ફ્રેન્ડ્સ કરોડો કમાય, આઈ એમ હેપી, આઈ વિલ બી મોર દેન હેપી ફોર ધેમ, કે હા ભાઈ તમારી પાસે કરોડો છે તો ચલો એકાદ ટ્રીપનો ખર્ચો મારો ઉપાડો, બીજું શું. તો એવી વાત છે કે ઉપાડો આટલા બધા કમાવો છો, હું કમાઈ જાય હું ઉપાડી લઈશ. અને ટચવુડ આઈ હેવ ગોટન ફ્રેન્ડ્સ લાઈક દેટ કે હા ચલ આજા. તો એવું એમ, તો એટલે આઈ કુડ કન્વિન્સ માય પપ્પા કે વાંધો નહીં પપ્પા, મને એ દુઃખ નહીં થાય, મને એ દુઃખ નહીં, હું રહી ગયો એ દુઃખ નહીં થાય, આઈ એમ ચૂઝિંગ ધીસ ફોર માય સેલ્ફ. પછી 15 વર્ષ પછી પણ હું એક્ટર બનીશ, ઓર 20 વર્ષ પછી પણ એક્ટર બનીશ, કે નહીં પણ બનવું કદાચ, તો પણ મને એવું દુઃખ નહીં થાય. ટચવુડ યુનિવર્સ એન્ડ મતલબ ગોડ લિસન ટુ મી કે ના તને સાવ પાછળ નહીં રાખું, લે આવી જા આગળ એમ. અને જ્યારે લિફ્ટ થયું ત્યારે તો સીધું ધર્મ પ્રોડક્શન સાથે થઈ ગયું. યા ડ્રીમ કમિંગ ટ્રુ. કારણ કે એક આઉટસાઇડર માટે જ્યારે આ વસ્તુ થાય, ધર્મ પ્રોડક્શન નામ સાથે જ ક્યાંક ને ક્યાંક આપણે નેપોટિઝમના અંત એની બધી વસ્તુ જોઈન્ટ થઈ જતી હોય છે. અને જ્યારે આટલું એક ડ્રીમ મેનિફેસ્ટેશન સાથે જો કોઈ માણસ શિદ્દતથી ચાહીને કરતો હોય અને એનું મતલબ ગુજરાતી ફર્સ્ટ ફિલ્મ ધર્મમાં આવી ગઈ, તો હાઉ ધીસ મતલબ લાઈક તમે આ વસ્તુને કઈ રીતે જોઈ રહ્યા છો? થેન્કફુલ, ગ્રેટિટ્યૂડ કે ભાઈ છે યુનિવર્સ, છે ભગવાન, જે મને 10 વર્ષ પહેલાં ડાઉટ હતો કે ભાઈ તું છે કે નથી એમ, મતલબ છે તો પરચો આપ. એ જે વાત છે કે 10 વર્ષ પહેલાં ને પછી 5 વર્ષ પહેલાં ને પછી 2 વર્ષ પહેલાં સુધી કે ભાઈ છે તો પરચો આપ એમ, તો આપી દીધો પરચો. પણ એ તો છે જ, પણ એના સિવાય બી ટેકનિકાલિટીઝ છે, મતલબ એક રિયાલિટી છે કે જ્યારે તમે રિયાલિટીઝમાં તો બહુ સિમ્પલ છે કે એક જ વસ્તુ આવડે, આ લખતા આવડે છે, એક્ટિંગ કરતા આવડે. આમાં એક્ટિંગ કરવાની છે, મતલબ એની માટે આત્મા રેડી દેવી પડે ને તોય બી ઇટ. આની માટે શું કરવું પડે એ ઇમ્પોર્ટન્ટ છે જ નહીં, આ કરવાનું છે. કેવી રીતે થશે ખબર નથી, કૂદો થઈ જશે. મતલબ આઈ એમ શ્યોર આ ફિલ્મને મતલબ માર્સમાં જઈને પ્રમોટ કરવાનો તો હું કંઈક રસ્તો કાઢી લેત કે ભાઈ મને પહોંચાડ દે, કેમ કે
યુ ડેસ્પરેટલી વોન્ટ ટુ ટેલ અ સ્ટોરી. એઝ અ સ્ટોરી ટેલર વોટ હેપન્સ ટુ યુ કે કોઈ એક વાર્તા છે, જેમ કે આ વાર્તા જિંદગી વન્સ મોર, આ વાર્તા મેં જ્યારથી લખી ત્યારથી મને એવું છે કે આ વાર્તા મારે કહેવી છે. સમજો છો? એની માટે જે કરવું પડે, જે પણ કરવું પડે. ધર્મા પ્રોડક્શન્સ હમણાં રિસન્ટલી જોડાયું છે. ફિલ્મ તો બની ગઈ હતી, વાર્તાકાર ફિલ્મ તો ફિલ્મ બનાવી લીધી. પછી ધર્મા પ્રોડક્શન્સ લવ ધ ફિલ્મ સો મચ કે એમણે કીધું વી વુડ કમ એઝ અ પ્રેઝન્ટર. પરફેક્ટ, ચોખ્ઠા બેસી ગયા. ભગવાનની એક સ્ક્રિપ્ટ હતી જે એમને રાઇટિંગમાં આવે, કોલબેક આવે અને પછી એમ ક્લાઇમેક્સમાં બધું પ્રિયદર્શનની ફિલ્મ બનાવે, બધું એકવાર બધા જ કેરેક્ટર બધું જ એમ સેટ થઈ જાય, એમ ધીરે ધીરે કરતું સેટ થઈ જાય. તો એવી રીતે મારી એક સ્ક્રિપ્ટ ભગવાન લખતા એમ બુક એન્ડિંગ કરી નાખ્યું, એમ કે જ્યાંથી શરૂ કરી હતી ને સ્ટુડન્ટ ઓફ દેરના ઓડિશનથી ને અહીંયા મતલબ ફિટ કરી નાખ્યું કે ચલો ધર્મા પણ તથાસ્તુ આપી દીધું એમ તો એ થઈ ગયું એમ. પણ એની માટે 15 વર્ષની મહેનત કરતાં વધારે કે એના પછી પણ એમ કે તમે થાકી ગયા હોઈ શકો, તમને થાક લાગ્યો હોઈ શકે, પણ એ થાક તમે જ્યારે એકચ્યુઅલી ઓપોર્ચ્યુનિટી મળી છે ત્યારે તમે એ થાક વર્તાવા ના દઈ શકો. તમે તમારે 15 વર્ષના ફ્રસ્ટ્રેશનમાં હોઈ શકો, પણ હવે તો ઓપોર્ચ્યુનિટી મળી ગઈ ને એમ, હવે તો ટાઈમ છે જીવ આપી દેવાનો. કે અત્યારે તો ભાઈ મતલબ પગ તૂટ્યો છે પણ બીટ, મતલબ અહીંયા આવવાનું છે, અહીંયા આપણી સાથે પોડકાસ્ટ રેકોર્ડ કરવાનું છે કે ઓડિયન્સને મળવાનું છે. આની માટે તો એક્ટર બનવું હતું યાર. 16 વર્ષ થઈ ગયા, હવે છે નહીં કમ્પ્લેન. અરે પગ તૂટ્યો છે, ઇટ્સ ઓકે. એ મેં જોયું તમે દરેક ઓડિયન્સને જઈને મળવામાં બહુ વધારે એક્સાઇટેડ હો છો. આઈ જેન્યુઇનલી લવ ઇટ. કેમ કે ઘણી બધી વાર એઝ અ રાઇટર તો બહુ જરૂરી છે કે તમે જોડાયેલા રહો જનતા સાથે ડિરેક્ટલી. સી એ લોકો જ છે, એ લોકો જ તમને વેલિડેશન આપે છે. તો એ લોકોને તમે રોવડાયા છે તો આંસુ પોછવા પણ તમે ત્યાં હોવા જોઈએ, અને એ લોકોને હસાવડાયા છે તો હસવામાં પણ સાથે હોવા જોઈએ. તો મને આઈ થિંક ઘણા બધા લોકોને જે પણ તકલીફો હોય પણ મને બહુ જ ગમે છે. મને એવું લાગે છે કે દેટ્સ ધ બેસ્ટ ફોર્મ ઓફ પ્રમોશન. ઇમ્તિયાઝ અલી સર જો ને હજી મતલબ મેં વાપસ આઉંગા, હજી થિયેટર વિઝિટ્સ, like look how big he has made. It's very important for any maker, any creator to know કે મેં આ કંઈક બનાવ્યું છે, કંઈક ક્રિએટ કર્યું છે, એની તમે એઝ અ વ્યુઅર તમે જુઓ છો તો એની તમારી પર શું અસર છે. અને ઇટ્સ સો બ્યુટિફુલ. આઈ કેન નોટ ટેલ યુ હાઉ હેપી આઈ બીકમ વેન આઈ સી ધ પબ્લિક રિએક્શન. I'm very happy. I love it. And I think no matter what, I will keep doing this with every film of mine. Whenever I'll do any film, I'll make sure that I do theatre visits, because then only you will know कि actual audience ने શું ગમ્યું છે, શું નથી ગમ્યું. એ લોકો તમને લાગતું તો આ જોકમાં તાલીઓ પડશે પણ નથી હસવું આવ્યું, અને આ જગ્યાએ અનએક્સપેક્ટેડ લાફ્ટર છે. તો આ બધી તમને સમજ જ નહીં પડે. જો મને એવું લાગે છે એઝ એન આર્ટિસ્ટ આપણે રૂમમાં જ બેસી રહીશું, બહાર નહીં નીકળે તો સમજ જ નહીં પડે. એટલે મને તો આ બહુ જ ગમે છે એક્સરસાઇઝ. એટલે મારી માટે તો આ ફ્યુઅલ છે. પણ આ મૂવી એવું હતું કે જ્યારે તમે આ મૂવી જ્યારે એન્ડ થાય છે ને ત્યારે પર્સનલી આઈ વોઝ સ્ટોપ્ડ. લાઈક મને કોઈ જ વસ્તુ કન્ઝ્યુમ નહીં થઈ રહી એમ. મને અત્યારે હાલ જસ્ટ બોલતા બી આમ થોડું ઇમોશનલ થઈ જાય, કારણ કે મૂવી જે એ લેવલ પર છે અને એ હાઈ નોટ પર જઈને એન્ડ થાય છે. તો એ જ્યારે એ વાળો ઓડિયન્સનો જ્યારે તમે ડિરેક્ટ ફેસ કરો છો તો ઘણા લોકો રડતા તમને જોવા મળતા હશે, કારણ કે અત્યારે જસ્ટ આ મૂવી વિશે યાદ કરતાં બી આમ અંદરથી થઈ જાય. તો એ વખતે જે લોકોના ઇમોશન છે એને તમે કઈ રીતે મતલબ તમે કઈ રીતે એ ઇમોશનને ગ્રેપ કરો છો? સી 2-3 વસ્તુ છે. મને એવું લાગે છે કે મારી મતલબ આ જિંદગી વન્સ મોર જોઈને જેટલા લોકો રડે છે ને, જેટલા પણ લોકો એમણે મને મારી સાથે વાત પણ કરી હોય,
એ બધાએ વાત એ કરી છે કે મારે મારા પપ્પા સાથે આવી વાત નહોતી કરવા દીધી. લેટ મી રિપેર ઇટ. પપ્પા આવીને કહે છે કે મારે મારા દીકરા સાથે આવી વાત નથી કરવા દીધી. લેટ મી રિપેર ઇટ. સો એઝ અ ફિલ્મ ઇટ હેઝ ક્રિએટેડ એન ઇમ્પેક્ટ કે મને એવું લાગે છે કે એ બધા પપ્પાઓ અથવા દીકરાઓ જે મારી પાસે આવીને રડ્યા છે મને કીધું છે કે આવું થયું હતું, આઈ એમ શ્યોર એ લોકોએ ઘરે જઈને એ વાત કરી હશે પપ્પા સાથે. કે એક વ્યક્તિએ ફિલ્મ જોઈને મને કીધું, મને કે બીજી વાર જોવા આવ્યો તો મને કે યાર મેં તમારી ફિલ્મ જોઈને પહેલી વાર પપ્પાને પૂછ્યું તમારું પહેલું સપનું શું હતું? કે તમારે થોડી કે અત્યારે એના પપ્પા કંઈક કોઈક તો દુકાનમાં કામ કરતા હતા, દુકાન ચલાવતા હતા, તો તમારે થોડી પહેલેથી દુકાન ચલાવી હશે, પહેલું તો કંઈક સપનું હશે. મેં પહેલી વાર પપ્પાને આ વસ્તુ પૂછી. તો મને એવું લાગે છે કે એ જે ટીયર્સ આવ્યા છે એ ટીયર્સ પછીનું એમનું એક્શન જે છે ને એ રિપેર કરવાનું છે અને દેટ્સ બ્યુટિફુલ. એઝ એન એક્ટર, એઝ અ રાઇટર, આઈ સ્ટાર્ટેડ ફીલિંગ મોર રિસ્પોન્સિબલ. કે મતલબ એનો કે યાર ફિલ્મની આટલી વાસ્ટ ઇમ્પેક્ટ છે. બહુ ઇમ્પેક્ટ છે કે હું પર્સનલી બી એ વસ્તુ કહું કે લાઈક આઈ ફેલ્ટ ધીસ થિંગ કે તમે જેમ કીધું ને કે આ નહોતું બોલવા જેવું, કારણ કે કોઈ દિવસ એ વસ્તુ હોય જ નહીં ડિસરિસ્પેક્ટ, બટ પેલી વસ્તુ આ તમને નહીં ખબર પડે, આ હું કરી લઉં છું મારી રીતે, આ અમને લોકોને ખબર પડે. કરેક્ટ. હવે એ વસ્તુ આ ફિલ્મ જોયા પછી એટલી અંદરથી રિગ્રેટ થાય ને કે આ ક્યાંક આ વસ્તુ ખોટી કરીએ છીએ આપણે. હા એટલે એ છે ને મતલબ યાર there was a lady, she complained to me that why didn't you make this film earlier? I lost my father 2 months back. I was shaken hearing this. I want to tell him sorry. And your film has made me feel this. And your film has made me understand my father more. But I do not have my father to tell that I understand you more. I'm sorry, પપ્પા. એ મને કે તમે પહેલાં કેમ રિલીઝ ના કરી, તમે પહેલાં આ ફિલ્મ કેમ ના બનાવી? મારી પાસે કોઈ જ જવાબ નહોતો આ વસ્તુ. મતલબ એકચ્યુઅલી કોઈ જવાબ નહોતો કે યાર શું કહેવાનું. આઈ એમ સોરી. તો આવી જે ઇમ્પેક્ટ છે અને એટલે જ તો હું થિયેટર વિઝિટમાં કહું તો મારી બહુ જ ઈચ્છા છે, જેન્યુઅનલી બહુ ઈચ્છા છે કે મને નંબરથી ફરક નથી પડતો. મારી ઈચ્છા છે કે 7 કરોડ ગુજરાતીઓ આ પિક્ચર જોવે, 7 કરોડ ગુજરાતીઓ જ્યાં જ્યાં ગુજરાતીઓ હશે છે અને એ લોકો આ ફિલ્મ જોવે. બરાબર છે, બસ તમે જુઓ આ ફિલ્મ. અને આ ફિલ્મ જોયા પછી જો 10%, 1%, એક ફાધર સનનું રિલેશન પણ હીલ થતું હોય ને આ ફિલ્મ જોયા પછી, તો ત્યાં સફળતા છે ફિલ્મની. કે મતલબ એક એવો દેશ, એક એવી સોસાયટી જ્યાં આટલા બધા વૃદ્ધાશ્રમો છે, જ્યાં મતલબ there is the gap between father son is so much that parents are in વૃદ્ધાશ્રમ. તો કદાચ મતલબ એક પેરેન્ટ ત્યાં જતા અટકે, એક દીકરો એવું સમજવાની ટ્રાય કરે કે મને મારી જન્મ પહેલાંનો બાપ ખબર નથી એટલા માટે હું એમને આવી રીતે ટ્રીટ કરું છું. ઓગળી ગયેલો આઈસ્ક્રીમ બી ચાલશે. હા, ઓગળી ગયેલો આઈસ્ક્રીમ બી ચાલશે એમ. એટલે એ જ લાઈફ ઇઝ એન આઈસ્ક્રીમ એમ. કાં તો ખાઈ જાઓ કાં તો પી લો, ફેંકી નહીં દેવાય એમ. તો એ જે થોટ છે એ આજ લોકો સુધી પહોંચે એવી આશા છે અને એની માટે જે કરવું પડે. પણ આટલો ડીપ થોટ અને આટલું સહજતાથી, આટલી લાઈક ફન વેમાં, એન્ટરટેનિંગ વેમાં, મતલબ ક્યાંય તમને જોતા એવું હાર્ડ ફીલ ના થાય, બટ સ્ટીલ અંદર સુધી તમને સ્પર્શી જાય એવી વાળી ફિલ્મ છે. તો આ આખી જે સ્ટોરી છે તો એના માટે મતલબ લાઈક તમે બી ક્યાંક આખું ઇમોશનલી આ બધા તંતુઓ સાથે ક્યાંક ને ક્યાંક જોડાયેલા હશો. એટલે મને છે ને બે રૂટ હોય. એઝ અ મતલબ થોડી ટેકનિકલ વાત થઈ જશે, પણ એઝ અ રાઇટર છે ને 2 રૂટ હોય. કોઈ પણ વાત તમારે કહેવી છે તો કાં તો તમે
હસતા રમતા કહી દો. એટલે રાજુ હિરાની સર આ બહુ કરે એમ કે વાત બહુ મોટી હશે ઓર ઊંડી હશે અથવા જે પણ થોટ કહેવા, હું એમ નથી કહેતો ઊંડી વાત હું કરી રહ્યો છું, કંઈ પણ જે પણ તમે કહેવા માગો એ તમે એ જો નાના બાળકને આપણે દવા આપતા હતા કેવી રીતે આમ ચોકલેટના લાડવાની વચ્ચે દબાઈને આમ, તો પેલો છોકરો પણ આમ મીઠાઈને સમજીને દવા ગળી જતો હતો અને એને મજા પણ આવતી હતી, વાંધો પણ નહોતો. છોકરો હીલ પણ થઈ ગયો, રોડ્યો પણ નહીં અને મીઠાઈ પણ જતી રહી, સમજો છો? તો એવું જ ઓડિયન્સનું છે કે તમે એક ઓડિયન્સને એકદમ ભારે ભરખમ વાત સરસ હેપી સ્પેસમાં મજા કરાવતા કરાવતા થોડી કડવી દવાની જેમ થોડા ડોઝમાં આપી દો તો લોકો સમજી જશે કે લોકો સુધી એ મેસેજ પહોંચી જશે જે તમારે એઝ અ રાઇટર પહોંચાડવો છે કે આપણને નથી ખબર આપણા જન્મ પહેલાંના પપ્પા વિશે. એટ ધ સેમ ટાઈમ એ મેસેજ પણ પહોંચી ગયો ને મજા પણ આવી. જો એ લોકો બોર થઈ ગયા ને તો એ લોકો બીજાને નહીં કહે યાર બહુ જ્ઞાન આપ્યું યાર, આટલું જ્ઞાન નથી જોઈતું. કેમ કે નોબડી ગોઝ ટુ વોચ અ ફિલ્મ ટુ ટેક જ્ઞાન. તો તમારે જ્ઞાન ફ્રન્ટમાં નહીં અપાય, તમારે ફ્રન્ટમાં મસ્તી જ કરાવવી પડશે કે બાપની રિક્રિએટ મેમરી કરો છો અને ડ્રાઇવિંગમાં ખુદા ગવાચવા લઈ અને તમારો એ તમારી પર્સનાલિટી છે. તમે ના કીધું કે એક લાર્જર ધેન લાઈફ પિક્ચર જ જોઈએ મને, રિયાલિઝમ મૂવીઝ મને બહુ મજા આવે. સિનેમા એક એ જ લેવલ પર હોવું જોઈએ એ તમારો બિલીફ છે. એટલે મજા આવી જોઈએ. મતલબ જે પણ કરો, સી ઓડિયન્સ 150 રૂપિયા ખર્ચે છે યાર, એમને એમના 150 રૂપિયાનું વળતર મળવું જોઈએ ને. ઇમેજિન એ 150 રૂપિયા એક મિડલ ક્લાસ ફેમિલી માટે, 4 લોકોની ફેમિલી છે, 600 રૂપિયાના પોપકોર્ન સાથે 1200 રૂપિયાની ટ્રીપ છે એમની. યુ વિલ હેવ ટુ મેક ઇટ વર્થ ઇટ. યુ વિલ હેવ ટુ મેક ઇટ વર્થ ઇટ. એમાં મતલબ એના 6 વર્ષના બાળકને કંઈક મળી ગયું, એને પણ એવું લાગ્યું કે મેં મારા 6 વર્ષના બાળકને કંઈક ફિલ્મ દેખાડીને કંઈક મેસેજ આપી દીધો જે મારે ના આપવો પડ્યો. એને પણ મજા આવી એઝ અ બાપ પણ, બરાબર. એની વાઈફને પણ મજા આવી કે હા ઓકે, કે ક્યાંક એક ઇમોશન ચાલતો ત્યાં એકબીજામાં પ્રેમથી ઠોવા વાગ્યા હોય કે જો આવું કંઈક કરીએ, આવું કંઈક રોમેન્સ હોય, વોટ એવર. એવરી વન જે ફિલ્મ જોવા ગયા છે એ કંઈક લઈને જાય, તો એમને એમના 150નું વળતર તો આપવું પડશે, એ તો જવાબદારી છે એમ. જો એમને એમના 150નું વળતર મળ્યું ને તો પ્રોડ્યુસરને એના 5 કરોડનું વળતર મળશે. ડેફિનેટલી. બહુ જ સિમ્પલ છે. તો ઓડિયન્સ એમના 150નું વળતર લઈને જાય તો પ્રોડ્યુસર એના 5 કરોડનું વળતર લઈને જ જશે, એવી વાત છે. પણ આ જ્યારે તમે નંબર ગેમ પર આવો છો તો એક વસ્તુ નોટિસ થાય છે કે આ મૂવીના અરાઉન્ડમાં નંબર ગેમ કરતાં ક્યાંક ને ક્યાંક મને પેલી વસ્તુ વધારે જોવા મળે છે કે આટલા લોકોએ આ ફિલ્મ જોઈ. કેમ કે મને તો એનાથી જ ફરક પડે છે. મને એઝ અ રાઇટર, એઝ એન એક્ટર, મને હજી થોડો ઓલ્ડ સ્કૂલ માણસ છું કે યાર ગદરમાં ખટારા ભરીને લોકો જતા હતા પિક્ચર જોવા. મારી ઈચ્છા છે કે ડ્રાઇવ ઇન હાઉસફુલ થાય, સમજે છો? મને એની મજા છે. અને ડ્રાઇવ ઇન હાઉસફુલ થવા માટે માણસો લાગશે. આપણે માણસોને નંબર ના બનાવીએ, માણસોને માણસ રહેવા દઈએ, બરાબર છે? કે ડ્રાઇવ ઇનમાં જ્યારે હાઉસફુલ હોય ને ત્યારે 3000 લોકો એકસાથે પિક્ચર જોતા હોય છે. કેન યુ ઇમેજિન ધ ઇમ્પેક્ટ કે એક જોકમાં 3000 લોકો એકસાથે હસે છે. કે મેં એક જોક લખ્યો તો ત્યાં 3000 લોકો હસ્યા, અને એક ઇમોશનલ સીન હતો જ્યાં 3000 લોકોના ડુસ્કા સાથે આવ્યા છે. એઝ અ ક્રિએટર યુ સીક દેટ કાઇન્ડ ઓફ અ વેલિડેશન. એઝ અ ક્રિએટર, એઝ એન એક્ટર આઈ વોન્ટ કે આ 4 લાખ લોકોએ ગુજરાતી ફિલ્મ જોઈ છે, તો એઝ એન એક્ટર મારું વેલિડેશન શું? એ 4 લાખ લોકોએ જોઈ એ મને ઓળો જોશે અને કહેશે કે અરે તમારી ફિલ્મ જોઈ બહુ મજા આવી યાર. હું ગઈકાલે એક્ટિવામાં ક્યાંક જતો તો, બાજુમાંથી એક માણસ એની સ્પોર્ટ્સની ટિકિટ લઈને જતો, અરે દીપભાઈ ને અમે તમારી પિક્ચર જોઈ જિંદગી વન્સ મોર. એટલે મને શેખર કહીને બોલાવે છે, ટાઈગર કહીને બોલાવવાળા સંખ્યા વધારે છે. દીપ નામ હજી ના ઓળખતા હોય લોકો, તો શેખર કહીને બોલાવે, ટાઈગર કહીને બોલાવે. તો એ કંઈ પૈસાના નંબર થોડી બોલાવે છે, એ તો માણસો છે ને. એ 4 લાખ લોકો છે જેમણે જોઈ છે, જે મને બોલાવે છે, જેમને મારી સાથે ફોટો પાડવો છે, મતલબ જેમને મારી સાથે વાત કરવી છે, જેમને મને ઇન્સ્ટા પર ડીએમ કરે છે, કે જે પણ એમ કે somebody message me કે
મતલબ આઈ હર્ડ યોર પોડકાસ્ટ એન્ડ આઈ ગોટ સો ઇન્સ્પાયર્ડ. માય સન વોન્ટેડ ટુ બી એન એક્ટર એન્ડ અત્યાર સુધી મેં ના જ પાડી હતી, પણ તમારી વાર્તા સાંભળીને મને એવું લાગ્યું કે ભાઈ વાંધો નહીં જાતું એમ. સો હવે એક્ટર બનવાની તૈયારી ચાલુ કરી. હું અત્યાર સુધી ના પાડતો હતો, તો એઝ અ ફાધર મને એવું લાગ્યું કે મેં કેમ ના પાડી એમ. એ તમારી ફિલ્મ જોઈને, તમારો પોડકાસ્ટ જોઈને મને એવું લાગ્યું. સો ધીસ ઇઝ એન ઇમ્પેક્ટ. હવે આ માણસો છે, સમજો, આને નંબર સાથે લેવા દેવા નથી. એમની લાઈફમાં અસર થઈ છે. આ ફિલ્મ જોઈને એમની લાઈફ બદલાઈ છે કોઈક રીતે. તમે આ ફિલ્મ જોઈ ડ્રાઇવિંગમાં જઈને? એ જ ના, હું આ સોમવારે જોવાનો છું. હું આ સોમવારે? સોમવારે મેં મારાથી મિસ થઈ ગઈ, કારણ કે હું પ્રમોશનમાં હતો અને ડ્રાઇવિંગમાં પહેલું વીકમાં ચાલતી હતી, તો મારાથી તો ના જોવાય. એટલે પછી મેં ફોન કર્યો, મેં મતલબ રિક્વેસ્ટ કરી ધર્માની ટીમને અને પ્રોડ્યુસરને અને બધાને કે મારે ડ્રાઇવિંગમાં ફિલ્મ જોવી છે. અને એ લોકો માન્યા. અને મતલબ મારું સપનું હતું યાર, મેં મારી લાઈફની પહેલી ફિલ્મ ડ્રાઇવિંગમાં જોઈ છે. અચ્છા. એટલે આઈ સો ચાચી, આઈ સ્ટીલ રિમેમ્બર ચાચી 420 જોઈ હતી ડ્રાઇવિંગમાં. અને અગેન લાઈફ કમિંગ ટુ ફૂલ સર્કલ, આઈ વિલ સી માય સેલ્ફ ઇન ડ્રાઇવિંગ ઓન 13 જુલાઈ મંડે સાંજે 7 વાગ્યાનો શો. તો આપણે કોઈ આવી શકીએ છીએ એમાં? અરે પ્લીઝ, તમે નહીં, તમે બધા પણ આવો. આપણે બધા જ સાથે મળીને પિક્ચર જોઈશું. બરાબર, બહુ જ બધા લોકો છે, ઓપન ફોર ઓલ છે, ઇન્વિટેશન બધા માટે છે, ફ્રી ઓફ કોસ્ટ. આવો, આપણે બધા સાથે મળીને પિક્ચર જોયું. મારું સપનું હતું કે આમ મતલબ એનો આટલા બધા લોકો ફિલ્મ જોવે. બસ આ મારી મારી ઈચ્છા હતી. એને માન આપીને આવું થઈ રહ્યું છે કે 13 જુલાઈએ ડ્રાઇવિંગમાં એક જ દિવસ માટે તમે બધા આવો, આપણે ફિલ્મ સાથે જઈએ. બધા જ ડ્રીમ્સ ફૂલફિલ થઈ રહ્યા છે. અને હા, બસ આના પછી આપણે સંન્યાસ લઈ લઈએ તો ચાલે. ના ના, હજી તો ઘણું બધું કરવાનું છે. હા હા હા. પણ આ મતલબ એક હિસ્ટ્રી ક્રિએટ થશે ડ્રાઇવિંગ સિનેમામાં. યસ, ફોર ગુજરાતી ફિલ્મ. ગુજરાતી ફિલ્મ, એ ફિલ્મની અંદર બી ડ્રાઇવિંગ સિનેમા ઇટ સેલ્ફ એન ઓબ્જેક્ટ કે જે એક બહુ જોરદાર નોસ્ટાલ્જિક વસ્તુ રિક્રિએટ કરે છે. ફિલ્મમાં ડ્રાઇવિંગ છે એનું કારણ પણ એઝ અ રાઇટર મારો પ્રેમ ડ્રાઇવિંગ પ્રત્યેનો છે. કે મારા પોતાના ડ્રાઇવિંગ સાથેના ઇમોશન એટલા અટેચ છે કે મને લાગે છે વાવ, મતલબ એશિયાનું સૌથી મોટું થિયેટર, ઓપન એર થિયેટર આપણા અમદાવાદમાં છે એમ. અને મેં મારી લાઈફની પહેલી પિક્ચર જોઈ છે. અને મેં આઈ થિંક બહુ બધી, મતલબ આઈ વોઝ વેરી રેગ્યુલર ટિલ પાર્ટનર. સલમાન ખાનની પાર્ટનર આવી ત્યાં સુધી બહુ જ રેગ્યુલરલી ડ્રાઇવિંગમાં પિક્ચર જોયા હતા. અને બહુ જ એમ રેગ્યુલરલી હતો. પછી આ બધું મતલબ કેમ કે હું મુંબઈમાં રહેવા 11માં મુંબઈ શિફ્ટ થઈ ગયો. અને પછી ઓછું અમદાવાદ આવવાનું થયું. પછી સાંજના શો અઘરા થઈ ગયા. અને પછી ખાલી સવારમાં થિયેટરમાં મલ્ટીપ્લેક્સમાં જોઈને આવતા હતા. પણ ડ્રાઇવિંગ એ સપનું છે. ડ્રાઇવિંગ મને છે ને, મને એવું લાગે છે કે મારા એક્ટર બનવા પાછળ અને રાઇટર બનવા પાછળનું કારણમાં જ ડ્રાઇવિંગ સિનેમા છે. એટલે આમ એ એન્ગ્રેવ્ડ છે એમ, મતલબ મારી કોરમાં એન્ગ્રેવ્ડ છે. એટલા માટે મારે ડ્રાઇવિંગ હાઉસફુલ કરવું છે મારી ફિલ્મ માટે. તો આ મંડેનો તો તમને જોરદાર ઇંતજાર હશે. અરે ભયંકર, મતલબ મારી ખુશીનો પાર નથી એમ. જ્યારે ધર્મા અગ્રીડ ટુ માય રિક્વેસ્ટ, ડ્રાઇવિંગ પીપલ અગ્રીડ ટુ માય રિક્વેસ્ટ, એન્ડ જે ફિલ્મ ફરીથી ગઈ એક દિવસ માટે, ભલે એક જ શો માટે આવશે. મતલબ હું મારી ફિલ્મમાં જે પારિતોષ માટે જે ખુદા ગવા રિલીઝ છે ને, એ મોમેન્ટ હું મારી જ માટે રિક્રિએટ કરી રહ્યો છું. કે મારી ફિલ્મને ડ્રાઇવિંગના એક દિવસ માટે લાવીને હું 3000 લોકો સાથે જોવા માગું છું. તો આઈ એમ ઇન્વાઇટિંગ યુ ઓલ, પ્લીઝ આવો, આપણે સાથે બેસીને બહુ બધી વાતો કરશું, મસ્તી કરશું. અને તમારા ફેમિલી એ બધાના રિએક્શન કેવા હતા આ મૂવી પછીનું? મારા પપ્પાએ રિલીઝની પહેલાં જોઈ હતી. હી ક્રાઇડ, હી કોલ્ડ મી એન્ડ હી ક્રાઇડ ઓન અ વિડીયો કોલ. તો એ અદ્ભુત હતું. પછી તો પ્રીમિયર તો પછી લગ્ન થઈ જાય એમ. એ પ્રીમિયર વેન દે કમ ઇન ધ પ્રીમિયર ને, તો પછી તમે લગ્નના છોકરીવાળા છો કે તમારે પછી ગેસ્ટને બોલાવવાના છે, આવકારવાના છે, એમને બેસવાની વ્યવસ્થા કર. તો લોજિસ્ટિક્સ પ્લે અ લોટ ઓફ પાર્ટ. તો ત્યારે તો પપ્પા અને ફેમિલી બધાએ પિક્ચર જોઈને બહુ સરસ, પ્રાઉડ ઓફ યુ એન્ડ ઓલ ધોઝ થિંગ્સ. પણ મેઇન તો એ રિલીઝની અઠવાડિયા પહેલાં જ્યારે પપ્પાએ જોઈ અને હી કોલ્ડ મી ક્રાઇંગ, આઈ એમ પ્રાઉડ ઓફ યુ, તારી 15 વર્ષની મહેનત. અને મતલબ
મતલબ કેમ કે એમનાથી વધારે ખુશ તો કદાચ કોઈ ના હોય. કોઈ ના હોય ને એમને, મતલબ એનો મેં એમને થેન્ક યુ કીધું, મને અરે થેન્ક યુ કે થોડી વાર ગાણો છે કે તો હી ઇઝ લાઈક તમે દેટ. ક્રેડિટ્સમાં બી બધાને પપ્પાના નામ સાથે આપ્યું છે એટલે એ વસ્તુ બી આખી એક અલગ જ હતું. હા, એ આઈડિયા જ મને એટલે આવ્યો હતો કે ભાઈ ઇફ વી આર ડેડિકેટિંગ ધીસ, મતલબ વી આર સ્ટાર્ટિંગ ધીસ ફિલ્મ કે ડેડિકેટેડ ટુ ઓલ ધ ફાધર્સ, બરાબર, તો પછી આ કેમ નહીં એમ, તો પછી દરેક માણસ આમે તે તમે જાઓ ને તો અત્યારે કદાચ મને દીપ ધોળકિયા તરીકે કદાચ એ 4 લાખ લોકો જેમને ફિલ્મ જે ઓળખતા હશે, પણ અત્યાર સુધી તો હું દિલીપભાઈનો દીકરો જ હતો ને કે આ દિલીપભાઈનો દીકરો જાય છે. દિલીપભાઈ તમારો દીકરો કંઈક એક્ટિંગ કરવાની ટ્રાય કરે છે, એક્ટરમાં આવું કરે, આવું તો એવું છે ને. તો તમે બાપ તો સેન્ટરમાં છે ને, સ્પાઇનલ કોર્ડ છે ને, તો એટલા માટે પછી મેં આ આઈડિયા પ્રપોઝ કર્યો બધી જ ટીમને, ઇવન ધર્માની ટીમને. મેં કીધું કે આઈ એમ ગોના મતલબ રાઇટ કરણ જોહર્સ નેમ એઝ યશ જોહરનો દીકરો એમ. તો એ ત્યાં સુધી એમ, એન્ડ દે ઓલ અગ્રીડ એન્ડ દે ઓલ લવ ધ આઈડિયા. કેમ કે એ બહુ જરૂરી છે યાર. મતલબ માતૃત્વને આપણે બહુ સેલિબ્રેટ કરીએ છીએ ને, રાઇટફુલી. મધરહુડ તો છે જ અદ્ભુત, પણ ફાધરહુડ પણ એટલું જ અદ્ભુત છે. એને ગાળો પણ બહુ પડી છે, એટલે ફાધરહુડ વિશે જે એટલું લખાયું પણ નથી જેટલું લખાવું જોઈએ. એટલે ફાધર સનના રિલેશન પર એટલી બધી તમને કૃતિઓ નહીં મળે. હવે આજકાલ બહુ જ સરસ લખાઈ રહ્યું છે, બની રહ્યું છે, કે ઝાકિર ખાન હોય કે સમય રૈના હોય, કે દે હેવ સ્પોકન અબાઉટ ધેર રિલેશન વિથ ધેર ફાધર ઇન અ વેરી મોર લોકભોગ્ય વે એમ, કે લોકભોગ્ય બનાવ્યું છે એમણે, બરાબર. તો ઇટ્સ અમેઝિંગ. તો પછી મને આઈડિયા આવ્યો કે આપણે આ કરીએ, પપ્પાના નામથી જ ઓળખાણ આપી બધાની, અને એટલે જ તે અમે બધાના નામ પપ્પાના નામથી જ શરૂ થાય. ઇટ્સ મધુકર રાંદેરિયાનો દીકરો સિદ્ધાર્થ રાંદેરિયા એમ. સો ઇટ વોઝ અમેઝિંગ. ઇટ વોઝ માય લિટલ ધ સ્લાઇટેસ્ટ કોન્ટ્રીબ્યુશન ઇન અ વાસ્ટ સ્પેક્ટ્રમ ઓફ ફાધર્સ એન્ડ રિલેશનશિપ. અને તમે ક્યાંક છે ને 15 વર્ષના બધા જ સપના તમે આ મૂવીની સાથે ફૂલફિલ કરી રહ્યા છો. ડ્રાઇવ ઇન હોય કે ફાધર સનનું આટલું, ફાધરને આટલે ડેડિકેટ કરવાનું હોય કે બધી જ વસ્તુ, મતલબ તમે તમારી કમ્પ્લીટ લાઈફ આ વસ્તુમાં કરી લીધી. જિદ્દી મી એઝ વેલ. એ 20 વર્ષનો દીપ જેટલો જિદ્દી હતો ને કે ના આખી બનવામાં તો આ જ આવશે. આઈ એમ ગના ડાય એન એક્ટર. એ જે એક જિદ્દ છે કે ભાઈ અત્યારે ગમે એટલી સ્ટ્રગલ થાય, જ્યારે હું મરીશ ને ત્યારે હું ફિલ્મ સેટ ઉપર મરીશ એઝ એન એક્ટર, કોઈક કેરેક્ટર પ્લે કરતા આઈ વિલ ડાય એન એક્ટર. આ જે જિદ હતી એ 18 વર્ષના દીપની, 20 વર્ષના દીપની. તો આઈ એમ થેન્કફુલ ટુ યુનિવર્સ, આઈ એમ થેન્કફુલ ટુ માય ફાધર, માય ફેમિલી, અને અબવ ઓલ માય ફ્રેન્ડ્સ, બિકોઝ એ પણ એક અદ્ભુત ઘટના જ છે કે મારા ફ્રેન્ડ્સ મને બહુ જ સારા મળે. એટલે હું મુંબઈમાં 2 BHKમાં છે ને, અમે મુંબઈના 2 BHKમાં અમે 7-8 લોકો રહેતા હતા. તો એક 2 BHKમાં 8 લોકો રહેતા હોય ને 500 સ્ક્વેર ફીટના 2 BHKમાં, ત્યારે જો એ સંબંધમાં જરાક પણ કચાશ હોય ને, એ સંબંધ જો ફેમિલી જેવો ના લાગે ને, તો તમને એ સ્ટ્રગલ જેવું લાગવા માંડે. ત્યાંનું રહેવું, ત્યાંનું એક્ઝિસ્ટન્સ સ્ટ્રગલ લાગવા માંડે. પણ મારા ફ્રેન્ડ્સ જે 7 લોકો અમે રહેતા હતા, એ લોકો એટલું ફેમિલી, એ 7 માણસો અને હું 8મો, અમે એટલા ક્લોઝ છીએ, લાઈક અ ફેમિલી, કે ડેટ. અને એ 18 વર્ષનો જિદ્દી દીપ કે ના એક્ટર તો બનવામાં આવશે ગમે તે થાય, કાંઈ વાંધો નહીં. અત્યારે આ કાસ્ટિંગ ડિરેક્ટર રિજેક્ટ કરે છે, એને શું ખબર પડે. આપણે એક ટાઈમ આવશે અને એનો સબ પૈયા ઘૂમેગા, સમય ચક્ર ઘૂમેગા और हम काम करेंगे. જોરદાર. આ મેનિફેસ્ટેશન જ છે, જોરદાર. એબ્સોલ્યુટલી. તમે જ્યારે એ વખતે મુંબઈમાં, આઈ થિંક વરુણ ધવનને બી કદાચ તમે યોગા શીખવાડેલા છે, એમના ફાધરને બી શીખવાડેલા છે. તો એ બધું જે વખતે કરતા હતા, એ વખતે ફ્રેન્ડ્સનું શું હતું કે લાઈક, કારણ કે
તમે જોડે જોડે મેઇન તો તમારો ગોલ છે એક્ટર બનવાનું, અને સાથે સાથે તમે આ બી કરી રહ્યા છો, તમારા ફાધરના યોગના ગુણ લઈને તમે એ વસ્તુ આગળ લઈ જઈ રહ્યા છો. હા, તો એ વખતે ફ્રેન્ડ્સનું શું કહેવાનું હતું કે લાઈક તું એક્ટર બનવા આવે છે, એક્ટર બનને કે આ કરવું છે કે કઈ રીતે? ના યાર, સી અગેન એક્ટર બનવું છે એ ઈચ્છાથી, પણ મુંબઈમાં રહેવાનો ખર્ચો છે એ ક્યાંકથી તો કાઢવો પડશે ને. તો મારા બધા ફ્રેન્ડ્સ હેવ ઓલવેઝ બીન વેરી પ્રેક્ટિકલ, વેરી લાઈક અ સપોર્ટ, એઝ સ્ટ્રોંગ અ સપોર્ટ એઝ અ ફેમિલી કેન ડુ, કે દે કેપ્ટ મી ગ્રાઉન્ડેડ. બરાબર છે કે હા ભાઈ, મતલબ એનો પૈસા તો કમાવા પડશે, તો સવારમાં 3 કલાક યોગ શીખીને હું એટલા પૈસા કમાઈ શકું કે હું મુંબઈમાં સર્વાઈવ કરી શકું, તો હું લાંબુ સર્વાઈવ કરીશ ને. હું જો કોઈની પાસેથી પૈસા મગાવું, પપ્પા પાસેથી પૈસા મગાવતો રહીશ, તો હું લાંબુ સર્વાઈવ નહીં કરું. મારે કંઈક તો ફિગર આઉટ કરવું પડશે કે હું મુંબઈમાં રહું છું તો ત્યાંથી જ ઇન્કમ આવે, પછી ભલે મારે ઘરે ના મોકલી શકું, કે પપ્પાને જરૂર હોય ને હું આપી શકું એવી હાલતમાં તો હું ક્યારે હતો જ નહીં, પણ એટલીસ્ટ હું મારું તો જોઈ લઉં. પપ્પાની પર બર્ડન તો ના બનું, એ તો જવાબદારી મારી બનશે ને. તો એની માટે તો યોગ શીખવાડું છું હું. 17 વર્ષનો ત્યારથી યોગ શીખવાડું. હું અમદાવાદમાં યોગ શીખવાડતો હતો, અને when I professionally joined this Anupam Kher's Actor Prepares, હું અમદાવાદમાં પહેલી બેચનો સ્ટુડન્ટ હતો, તો ત્યારે પણ આઈ વોઝ અ યોગા ટીચર there. એટલે એક્ટર પ્રિપેર્સમાં આઈ વોઝ ધ ઓનલી સ્ટુડન્ટ જે સવારના 8:30 થી 9:30 ટીચર હોય, 10 વાગ્યા પછી હું સ્ટુડન્ટ બનતો હતો. 8:30 થી 9:30 મારી જ બેચમેટનો બધાને યોગા શીખવાડતો હતો, પછી 10 વાગ્યાથી હું એક્ટિંગ શીખતો હતો બધાની સાથે, ત્યારે ક્લાસમેટ એનો. અને પછી એક્ટર પ્રિપેર્સમાં મેં એમની જે 7-8 બેચ હતી, જ્યાં સુધી હું અમદાવાદમાં હતો ત્યાં સુધી મેં યોગ શીખવાડ્યા. તો એનાથી તો ઘર ચાલતું હતું. હું 17 વર્ષનો હતો ત્યારથી મારે એવું હતું કે ના હું મારા પૈસે બાઇક લઈશ. મતલબ મેં કાર તો લીધી જ નથી. એક તો મને કારનો શોખ નથી, બીજું એવા પૈસા ક્યારે કમાયો નહોતો કે ભાઈ હું કાર લઈ શકું. મતલબ મારા ભાઈને હવે મને કહેવું પડે કે અરે હવે તું એક્ટર છે, તું ગઈ જા, મારી ગાડી લઈ જા. સો આઈ નેવર બોટ કાર. આઈ ડોન્ટ લાઇક કાર્સ. મને અમે હું બાઇકનો માણસ, તો હું ટ્રાવેલ કરું, મારું ટ્રાવેલિંગ એ બહુ સસ્તું હોય. હોસ્ટેલ્સમાં રહેવાનું અને મતલબ એનો એકદમ રોડ સાઈડ ઢાબામાં એકદમ એવી રીતે ખાવાનું. તો મારા ટ્રાવેલિંગના ખર્ચાથી લઈને જે પણ મારા શોખ છે જીવનના, એ બધા મેં પહેલેથી એવી રીતે જ રહ્યો છું કે જાતે જેટલું કમાઈ શકું એટલા શોખ પાડવાના. મતલબ હું ક્યારે તાજમાં નથી રોકાયો લાઈફમાં, ક્યારે. ઓર કોઈ પણ 5 સ્ટાર હોટલમાં ફોર દેટ મેટર. મનાલીની 5 સ્ટાર હોટલમાં પણ હું ગયો, મનાલી બહુ બધી વાર છે, પણ હું મનાલી ગયો હોય તો મેં અહીંથી રાજધાની, અહીંથી ટ્રેનમાં દિલ્હી ગયો હોય, દિલ્હીથી વંદે ભારત પકડીને ચંદીગઢ ગયો હોય, ચંદીગઢથી બાઇક રેન્ટ આઉટ કરીને મનાલી ગયો હોય. મારું મનાલી પહોંચવાની જર્ની 1 દિવસની, કારણ કે હું ફ્લાઇટ નથી લેતો. મેં ક્યારેય કુલ્લુમાં લેન્ડ નથી કર્યું, મને ભુંતર એરપોર્ટ નથી જોયું મેં. તો એવી વાત છે. તો બેઝિકલી યોગ હેઝ ઓલવેઝ બીન દેટ સ્પેસ ફોર મી, કે ત્યાંથી પૈસા આવે છે. દેટ ગેવ મી કોન્ફિડન્સ ટુ સર્વાઈવ ફોર 15 years. જો એ ના હોત તો આઈ કુડ નોટ હેવ સર્વાઈવ ફોર 15 years. પણ જ્યારે તમે યોગ થ્રુ ફિલ્મ ફેટર્નિટીના લોકો સાથે જ એસોસિએટેડ છો, તો એ વખતે ક્યાંક એમ નહોતું થઈ જતું કે યાર હવે અહીંયાથી ક્યાંક જલ્દી બ્રેક મળી જાય, કે આ વસ્તુથી કનેક્શન થઈ જાય? એવું તો ભાઈ ગમે ત્યાં થાય ભાઈ. એ તો મેં તો અનુરાગ કશ્યપ મને આમ ક્યાંક કોઈક મોલમાં મળી જાય તો હું ત્યાં એમને પકડી લઉં કે અરે સર મારી પાસે બહુ સરસ સ્ક્રિપ્ટ છે, સાંભળો વોટેવર. એવું ખાલી યોગ શીખવાડતી હતું નહીં, જ્યાં જેને જેવી રીતે મળો. આઈ હેવ સીન એવરીથિંગ એઝ એન ઓપોર્ચ્યુનિટી, બીકોઝ યોર બ્રેઇન ગેટ્સ ટ્રેન્ડ દેટ, કે કદાચ ક્લિક થઈ જાય. અનુરાગ કશ્યપે મને 5 મિનિટ આપી, 2 મિનિટ. આઈ રિમેમ્બર વિક્રમાદિત્ય મોટવાની સાહેબ, હું જ્યાં રહું છું ત્યાંથી છે ને બીચ જવાનો રસ્તો થાય, તો વરસાદ પડે તો બીચ તરફ જતો હોય, તો બીચ તરફ જતો તો વરસાદ નહોતો પડતો, તો ત્યાં વિક્રમાદિત્ય મોટવાની સર વોક કરી રહ્યા હતા. આઈ ઇમિડિયેટલી વેન્ટ ટુ હિમ કે સર મારી પાસે એક મસ્ત વાર્તા છે, તમે સાંભળશો? તો મને કે તેરે પાસ 2 મિનિટ હે, મેરા ઘર વહાં પે, સુના. બરાબર. એટલે 2 મિનિટ ત્યાંથી એમના ઘર સુધી અમે વોક કરતા ગયા, ત્યારે મેં એમ સંભળાવો થાય, એમના ઘરની બહાર ઊભા રહે. મને કહે કે પણ આવું થાય તો આવું કેમ થાય ને, આવું થાય તો આવું ના થાય.
સર આ બધા સવાલના જવાબ તો સ્ક્રીન પ્લેમાં છે, એની માટે તમારે મળવું પડે, બરાબર. એન્ડ દેટ્સ હાઉ આઈ ગોટ એન ટાઈમ એન્ડ ઓપોર્ચ્યુનિટી એન્ડ ઓલ ધોઝ થિંગ. તો એવરીથિંગ, નોટ જસ્ટ કે તમે યોગ શીખવાડો છો, everything, every moment in Mumbai, when you meet someone, you stumble upon someone, you pitch yourself. એટલે તમારે રિજેક્શનનું કફન તો બાંધીને જ ફરવું પડશે કે આ વધીને શું થશે, ના મજા આવી. ધ વર્સ્ટ દે કેન સે ઇઝ નો. એવું કહીને જમ્પ મારવાનો છે કે મને હંસલ મહેતા સાહેબ બીચ પર વોક કરતા મળી ગયા હતા, તો હું ગયો તો હંસલભાઈ કે this is not the place you pitch your story. મેં કીધું I do not know any other place where I can pitch. You know, તો આવી રીતે મેં બધે લેફ્ટ રાઈટ સેન્ટર જ્યાં જે મળે. તો ક્યારેક આ જ્યારે મુંબઈમાં જ્યારે તમે આ વસ્તુ કરી રહ્યા હતા ત્યારે એવું ક્યારે ફીલ થયું કે લાઈક નેપોટિઝમ જે વસ્તુ છે એનાથી આ વસ્તુ બહુ ઇઝીલી થઈ જાય છે, એન્ડ યુ બિંગ આઉટસાઇડર તમારા આ વસ્તુ મતલબ બે સેમ પર્સનાલિટી છે, એકને કદાચ ઇઝીલી મળે છે, એકને આ વસ્તુ માટે બહુ જ સ્ટ્રગલ કરવું પડે છે. પણ એવું તો બધે છે યાર, એવું ક્યાં નથી. તમે મતલબ સી નેપોટિઝમ છે ને, એક તો વગર કારણનો ગાળ બનેલો શબ્દ છે. આઈ ડુ નોટ નો કેમ એમ. સી નેપોટિઝમ એટલે શું? મારા પપ્પા મારી મદદ નહીં કરે. મારા પપ્પા યોગ ટીચર છે, બરાબર. મારે જો અમદાવાદમાં યોગ ટીચર બનવું હોય, બરાબર, અને લેટ્સ સે કે મુંબઈના કોઈ મોટા એક્ટરના દીકરાને યોગ ટીચર બનવું હોય, તો મારી માટે યોગ ટીચર બનવું સહેલું છે ને, કેમ કે મારા પપ્પા યોગાચાર્ય છે, એ 100 માણસોને ઓળખે છે. એટલે હું પપ્પાને એમ કહું કે મારે યોગ શીખવાડવા છે, તો પપ્પા કોઈને ફોન કરશે કે મારા દીકરાને યોગ શીખવાડવા છે, યોગનો ક્લાસ ક્યાંક અરેન્જ થઈ જશે, હું યોગ શીખવાડીશ. ઇનફેક્ટ જે ફિલ્મ ઇન્ડસ્ટ્રી છે ને, એ તો સૌથી મોટી ડેમોક્રેટિક ઇન્ડસ્ટ્રી છે. કેમ કે અહીંયા તો તમે પપ્પાની ગમે એટલી ઓળખાણ લગાવી લો, ઇવેન્ચ્યુઅલી તો ઓડિયન્સ નક્કી કરશે. એવી કઈ ફિલ્ડ છે અત્યારે મારે યોગ ટીચર બનવું હોય, બરાબર, અથવા કોઈ પોલિટિશિયનને પોલિટિશિયન બનવું છે, બરાબર, તો એને તો પપ્પાની સીટ સીધે સીધી મળી જાય છે ને. પપ્પા જે કોઈ બિઝનેસમેન છે, બરાબર, કોઈ મોટા બિઝનેસમેન હોય, એમનો બિઝનેસ એમનો દીકરો જ સંભાળશે ને. એ તો એમને અને એમાં જનતા નક્કી નથી કરતી. ઇનફેક્ટ ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં તો જનતા જ નક્કી કરે છે કે ભાઈ તમે ગમે એટલી ઓળખાણ લગાવીને તમે દીકરાને લઈને પિક્ચર બનાવી, હવે એ પિક્ચર જનતાને જોવી હશે તો જ જોશે. એમને ટ્રેલર જોઈને નક્કી કર્યું કે નથી મજા આવી, તો નથી મજા આવી. રણબીર કપૂર ઇઝ માય મોસ્ટ ફેવરેટ એક્ટર એન્ડ હી ઇઝ અ ફેન્ટાસ્ટિક એક્ટર. એને પણ એના પડદાના એક્ટર હતા, તો શું એમ. તો એટલે નેપોટિઝમ છે ને, બહુ આઈ થિંક રિસન્ટ ટાઈમમાં બહુ મિસઅન્ડરસ્ટુડ વર્ડ છે, કેમ કે એ તો ફાધરહુડ સાથે જોડાયેલો છે. એક રિક્ષાવાળો રિક્ષા ચલાવશે અને એના દીકરાની આઈએએસની ફીસ ભરશે, તો એને તમે નેપોટિઝમ નહીં કહો. એણે બધું જ કરી લીધું, રિક્ષા ચલાવીને બધી મહેનત કરીને પૈસા ભેગા કરીને છોકરાને આઈએએસની ફીસ ભરીને એણે આઈએએસ બનાવી ક્લિયર કરી લીધું. હવે એ આઈએએસ બની ગયો, તો ઇવેન્ચ્યુઅલી તો પપ્પાની મદદ લાગી ને. એ તો દરેક ફિલ્ડમાં લાગે, તો એ તો ક્યાં તો લાગવાની જ છે ને. તો એને ઇનફેક્ટ આપણામાં તો પબ્લિક રિજેક્ટ કરી નાખે છે. એવા કેટલા એક્ટર છે જેમની ફિલ્મો રિજેક્ટ થઈ જાય છે, નથી જ ચાલતી. ગમે એટલી વાર તમે એમને લોન્ચ કરશો, નહીં ચાલે. કેમ કે આપણી ફિલ્ડમાં ઓર ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં સફળતા જનતા નક્કી કરે છે. તો જનતા એટલે નેપોટિઝમ ઇનફેક્ટ ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં તો સૌથી વધારે મિસફિટ છે. બાકી બધે ફિટ થાય છે, ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં મિસફિટ જ છે. ઇવન પોલિટિક્સમાં જનતા નક્કી કરે છે, પણ પોલિટિક્સમાં પણ જનતા ઇમેજિન સો બ્લાઇન્ડલી બાપની સીટ પર દીકરો લડતો હોય તો જીતે જ છે ને લોકો, કોઈ ક્વોલિફિકેશન વગર. ખબર જ નથી આ નેતા કેવો બનશે દીકરો મોટો થઈને, તોય જીતે છે ને. તો નેપોટિઝમ ને ગાળ બનાવવાનો મતલબ નથી. એ તો ફાધરહુડ લાગણી છે, બાપની લાગણી છે. બાપ દીકરા માટે જે કરે કરશે તો ખરા જ, એ તો કરશે જ. મારે યોગ ટીચર બનવું હોય તો મારા નાના ભાઈનો યોગનો સ્ટુડિયો છે બોપલમાં,
તો ઓફકોર્સ પપ્પાએ જ તે સ્ટુડિયો લઈને આપ્યો ને યાર કે એને યોગનો બીજો સ્ટુડિયો બોપલમાં ખોલ્યો તો એ તો પપ્પા જ કરીને આપશે એ તો છે જ. તો એ તો ક્યાં નથી એમ. કોઈ બી ઇન્ડસ્ટ્રી હોય, અને ઇન્ડસ્ટ્રી છોડ દો, વાઘમાં જો વાઘ એના દીકરા માટે નહીં કરે, સિંહ એના દીકરા માટે, લાયન કિંગ આખી ફિલ્મ સિરીઝ એની ઉપર છે કે બાપ દીકરા માટે શું કરશે, દીકરો બાપ માટે શું કરશે. એનિમલ્સ, ઇટ્સ ફાધરહુડ, ઇટ્સ નેચર. ઇટ્સ નેચર કે આઈ એમ એઝ અ ફાધર આઈ ડુ વોટ એવર ઇન માય કેપેસિટી ફોર માય ચાઇલ્ડ. બરોબર. અને એ તો રહેવાનું. એટલે એને કંઈ એને કોઈ પણ રીતે એને ફેક્ટર માનવું જ ખોટી વસ્તુ છે. That's not even and I have always believed that. ફિલ્મમાં બી આ જ વસ્તુ ક્યાંક દેખાય કે મતલબ સ્પોઇલર છે બટ તમારે બિઝનેસ કરવો છે બરાબર, ફાધરને ના બી છે પણ કરો એટલે કરી લે, આ પડે કરેક્ટ, એક્ઝેક્ટલી, તારે જે કરવું એ કરી લે. એક્ઝેક્ટલી. તને એવું ના લાગે કે ભાઈ ધેટ ઇઝ ફાધરહુડ. એક ફાધરહુડ છે. નેપોટિઝમ શું કરવા એને મતલબ ગાળ બનાવો છો. કેટલું સરસ ફાધર સન રિલેશન છે. ત્યાં તમે રિલેશન જો કે એક બાપ એના દીકરા માટે કેટલું કરે છે, અને તમે બાપ હોત તો તમે ના કર્યું હોત. બધાએ કર્યું છે, બધાએ કર્યું હોય. પોતાની ક્ષમતા પ્રમાણે દરેક બાપ એના બાળક માટે લડે જ છે, અને ગમે ત્યાં લડે છે. અને એ જ કારણ છે મારો ઓપનિંગ ક્રેડિટમાં બાપના નામથી ઇન્ટ્રોડ્યુસ કરવાનું. તો પછી તો એમાં તો હું આઈ એમ અ સપોર્ટર ઓફ નેપોટિઝમ. તો એનાથી શું એમ, એ તો પ્રેમ છે યાર પપ્પાનો, અને દરેકને પપ્પા પ્રેમ કરતા હોય, અને પ્રેમ કરતા હોય તો કરશે જે કરવું પડે. બહુ જોરદાર છે બધી તમારે જે અમુક થિંકિંગ જે છે ને એ બધી વસ્તુ જે છે ફિલ્મમાં બી એ બધી વસ્તુ દેખાઈ રહી છે. એઝ અ રાઇટર બી એ વસ્તુ તમે નાખી છે, કેમ કે આઈ બિલીવ રિયલ લાઈફમાં બી તમારી આ જ બધી વસ્તુ. નો બટ આઈ બિલીવ ધીસ, આઈ વેરી સ્ટ્રોંગલી બિલીવ ધીસ. આઈ કન્ડેમ ધોઝ પીપલ જેને નેપોટિઝમને ગાળ બનાવી છે. તમે જનતા છો, તમને જો કોઈની એક્ટિંગ નથી ગમી તો તમે રિજેક્ટ કરી શકશો, અને 5 ફિલ્મ રિજેક્ટ થશે તો અમે એને 6ઠ્ઠી ફિલ્મ નહીં મળે. એ લોકોને ખાટો આઈસ્ક્રીમ નહીં ભાવે નહીં જ ભાવે, તો નહીં ચાલે, એ બ્રાન્ડ નહીં ચાલે. આંબલી ને મરચા ફ્લેવરના આઈસ્ક્રીમ નહીં ભાવે તો નહીં ભાવે. બહુ જ ડેમોક્રેટાઇઝ છે. ઇનફેક્ટ ફિલ્મ ઇન્ડસ્ટ્રી ઇઝ ધ મોસ્ટ ડેમોક્રેટ, કેમ કે તમારે વેલિડેશન તમને સીધી જનતા આપવાની છે, સીધી જનતા આપવાની છે. બરોબર છે. જનતાને 4 વખત રિજેક્ટ કરી નાખ્યું એટલે 5મી વખત ફિલ્મ નહીં મળે. કોઈ એક્ટર કોઈ પણ હોય, અને કોઈ પણ એવો એક્ટર છે જેનામાં ટેલેન્ટ દેખાશે, અને જનતા એને વધાવી લેશે તો વધાવી લેશે. રણબીર કપૂરને વધાવી જ લીધો છે, કેમ કે વી લવ આઈ લવ રણબીર કપૂર. હી ઇઝ અ ફેન્ટાસ્ટિક એક્ટર. એન્ડ પછી શું ફરક પડે એના પપ્પા ઋષિ કપૂર હતા, કેમ કે સારો એક્ટર છે. વી લવ હિમ, એવી વાત છે. પછી આ ફિલ્મની અંદર બી તમે ઘણી એવી મતલબ તમારા ઓલવેઝ આ વસ્તુ ટ્રેટ્સ રહ્યા છે કે લાઈક યુ ડોન્ટ લાઈક ઓટીટી, મતલબ તમને એ લાર્જર દેન લાઈફ ગમે છે, તમને પેલા રિયલિસ્ટિક સિનેમા નથી ગમતા. મતલબ તમે ઓલવેઝ છે ને મતલબ કંઈક આઉટ ઓફ ધ બોક્સ વસ્તુ તમારા એન્ડથી આવી જતી હોય. નથી ગમતા એવું નથી એમ, લાઈક આઈ એમ મિસકોટેડ એન્ડ મિસઅન્ડરસ્ટુડ. જો દરેક ફિલ્મમાં કેટલી પણ કોઈ પણ મેકર એવું કહેતો કે આ રિયાલિસ્ટિક ફિલ્મ છે, એમાં પણ દેર ઇઝ એન એલિમેન્ટ ઓફ સિનેમેટિક લિબર્ટી. બરાબર. 3 ઇડિયટ્સમાં ઓલ ઇઝ વેલ પર બચ્ચે કા લાત મારના ઇઝ અ સિનેમેટિક લિબર્ટી. વી લવ દેટ. ધોઝ આર ધ મેજિકલ મોમેન્ટ્સ. બરાબર છે. એવા લાઈફમાં પણ થતા હોય છે, પણ મતલબ એ અવગણાઈ જતા હોય છે, એ જે લાઈફમાં થતા હોય. મારું આલિયા ભટ્ટને મળવું ઇઝ અ મેજિકલ મુમેન્ટ, और મારું ઇમ્તિયાઝ અલીને મળવું અને ઇમ્તિયાઝ અલીનું મને કહેવું ને કે ભાઈ શો હાઉસફુલ થવા બહુ મોટી વાત છે, અને મેં સાંભળ્યું આજના દિવસમાં તારે 3 હાઉસફુલ શો છે, એન્ડ હી હગ્ડ મી. ઇટ્સ ધ મોસ્ટ અનરિયાલિસ્ટિક મુમેન્ટ. તો તમે મારી લાઈફ ઉપર ફિલ્મ લખતા હોય, માની લો કે આઈ ડુ નોટ એક્ઝિસ્ટ એઝ દીપ ધોળકિયા, આઈ ડુ નોટ એક્ઝિસ્ટ, તમે એઝ અ રાઇટર લખશો ને, પછી એમ લખશો ને કે અને ક્લાઇમેક્સમાં દીપ ધોળકિયા ઇમ્તિયાઝ અલીને મળે છે, તો લોકોને ફિલ્મ જોઈને એવું લાગશે કે આ તો બહુ અનરિયાલિસ્ટિક, હેપી એન્ડિંગ આપવાના ચક્કરમાં આવું કરી નાખ્યું. પણ એવું નથી. મેજિક હેપન્ડ, જાદુ થયો. તો
ફિલ્મ જ્યારે તમે જોતા હોય ને ત્યારે એક બહુ જાદુઈ પ્રોસેસ છે, જોવી પણ બનાવી પણ. મારું ફેવરેટ જોનર છે, મને હિરોઇઝમ બહુ ગમે છે સિનેમામાં. કે પહેલાંના જમાનામાં જ્યારે મતલબ કેવું હોય કે તમે અત્યારે જુઓ લોકોની થિયેટર જવાની સંખ્યા ઘટી ગઈ છે, કેમ કે ઘણી બધી વાર ઘણા બધા લોકોને એવું લાગે કે યાર, અને પુષ્પામાં ટંકશાળ પડે છે, સમજો તમે, હું મારી વાત નથી કરતો. યુ વોચ પુષ્પા, વી એઝ સોસાયટી લવ હિરોઇઝમ ઇન સિનેમા. We all love heroism in cinema. Even Three Idiots has heroism. There is a beautiful, કેટલી બી realistic cinema. There is a magical element which has to work. જાદુ કી જપ્પી is magic. તો રિયાલિસ્ટિક સિનેમા મને નથી ગમતા એવું નથી. ઇનફેક્ટ મારી ફિલ્મમાં તમને કંઈ અનરિયાલિસ્ટિક નહીં લાગે, પણ બધું જ અનરિયાલિસ્ટિક છે. સમજો છો કે મારી ફિલ્મમાં કઈ જ અનરિયાલિસ્ટિક તમને એકદમ પ્રેઝન્ટ કરવાનો વે છે. એઝ અ ડોક્યુમેન્ટરી તમે કોઈ ઘરમાં ડોક્યુ કાઢતા હશો ને એવું લાગશે. કોઈએ ઓવર એક્ટિંગ નથી કરી, બહુ જ રિયાલિસ્ટિક એક્ટિંગ, રિયાલિસ્ટિક પરફોર્મન્સ. પપ્પા જેવા લાગે છે, મમ્મી જેવા લાગે છે, બરાબર છે, દીકરો જેવા લાગે છે, દીકરાની ગર્લફ્રેન્ડ ના જેવી લાગે છે જેમ એકદમ રિયાલિસ્ટિક છે બધું જ, બરાબર છે. પણ ધેર ઇઝ બિયોન્ડ દેટ ધ મેસેજ, the emotion, the elevated emotion, એટલે એવું નથી કે રિયલિસ્ટિક સિનેમા નથી ગમતા, પણ મને એવું લાગે છે કે ફિલ્મમાં એક જાદુ હોય તો મજા આવે. મને આઈ વુડ લવ ટુ ડુ સમ લાર્જર ધેન લાઈફ કેરેક્ટર. અને એના સિવાયની તમારી સ્ટાઇલ વિશે? એના સિવાયની સ્ટાઇલ વિશે તો કંઈ કહેવા જેવું નથી. આ તો મને ગમે છે, મને લૂઝ ક્લોઝ ગમે. મતલબ એ બોલિવૂડ સુપર હીરો ટાઈપ વસ્તુ જે કહેવાય ને, like it's like anti superhero because superhero wear tight clothes. I am wearing loose clothes. ના સુપર સેલિબ્રિટી કાઇન્ડ ઓફ. ના યાર, મને છે ને બે વસ્તુ છે. મને કલર્સથી પ્રેમ છે. આ તો તમે હજી જે જોઈ રહ્યા છો ને એમાં ખાલી અહીંયા જ લાલ કલર છે, પણ મને જનરલી આઈ વેર લોટ ઓફ કલર્સ. એટલે મને એવું લાગે છે કે દુનિયામાંથી કલર્સ ગાયબ થઈ રહ્યા છે. મને જેન્યુઅલી, મતલબ બધે જ તમે જુઓ ગ્રે બિલ્ડિંગ્સ ને વ્હાઇટ અને બ્લેકનો મારો છે, એમ કલર્સ નથી. કેટલા કલર્સ છે, એટલે આ તો મારું મોસ્ટ ડિસન્ટ કલર્સ. બાકી આઈ વેર લોટ ઓફ કલર્સ. મારા શર્ટમાં તમને અલગ અલગ કલર્સ મળશે, બિકોઝ મને કલર્સ ગમે છે. અને મને એવું લાગે છે કે કદાચ એ જ કારણથી કલર્સ હેઝ કેપ્ટ મી હેપી એઝ વેલ. તમે એકને એક કલર જુઓ ત્યારે પણ તમારું એક, આઈ એમ શ્યોર, મને વધારે ડિટેલ ખબર નથી કલર થેરાપીની, પણ આઈ એમ શ્યોર કે અલગ અલગ કલર્સ જોવાની એક હેપી અસર પણ તમારા મનમાં થતી હશે. કે તમે બહુ બધા કલર્સ જોઈ રહ્યા છો ને, તો ઇટ મે બી અપલિફ્ટ યોર મૂડ. તો બધા માટે નહીં થતું, તો મારી માટે તો એવું છે જ. એટલે રોજ સવારે ઉઠીને મારો પહેલો હાથ મતલબ એનો એકદમ કલરફુલ શર્ટ ઉપર જ જશે. આ તો એકમાત્ર શર્ટ બચ્યો છે જેમાં મેં પોડકાસ્ટ શૂટ નથી કર્યો, એટલા માટે બધી મારે આ બ્લેક ઉપર બ્લેક પહેરવું પડ્યું. અધરવાઇઝ આઈ હેવ સો મેની કલરફુલ શર્ટ્સ એન્ડ આઈ લવ ધેમ. તો કલરફુલ લૂઝ શર્ટ્સ અને લૂઝ પેન્ટ્સ, એટલે એ મને ગમે છે. ઇટ્સ અ કમ્ફર્ટ સ્પેસ. તમે જુઓ ને આમ કેટલું બધું સરસ રીતે બેસી શકાય. એવું કોઈ બંધાણ નહીં કે તમને તમારું જીન્સ આટલું જ અલાવ કરે છે, આટલા જ પગ હલાવો અને આવું જ ના કરો. કેટલું કમ્ફર્ટેબલી બેસી શકાય. તો એટલે ઇટ્સ મોર ઓફ દેટ. એન્ડ ભગવાનની દયાથી થોડી હાઈટ છે તો સારા લાગે છે કપડાં. આટલી જ વાત છે. કૃતિ સેનન કરતાં વધારે હાઈટ છે મારી યાર. હા, તો શી ઇઝ 5'9", I am 6, તો પણ આઈ લવ કૃતિ સેનન. બરાબર છે. બહુ મજા આવી ગઈ તમારી જોડે આટલી બધી સુંદર વાતો કરીને, અને યોર પર્સનાલિટી હેઝ બીન ફિયરલેસ. આટલી વસ્તુ ખ્યાલ આવ્યું છે. બી ઇટ લાઈક કોઈ બી વસ્તુ હોય જે યુનિવર્સમાં તમારો મેસેજ છોડવાની બી વસ્તુ જે હોય ને, એના માટે બી જે ફિયરલેસનેસ જે છે તમારી અંદર, એ રિયલી મતલબ આ વસ્તુ શીખવી પડશે, મારે બી શીખવી પડશે ઘણી હદે.
તમારી પર્સનલ લાઈફમાંથી કે ઘણા લોકો કેવું છે કે એક્સેપ્ટ કરતા જ બીતા હોય હા કે મેં આ સપના જોયા હતા કાં તો મારું આ ડ્રીમ બી છે એ લોકોને કહેતા બી ઘણાને બીક લાગતી હોય છે એટલે એ ફિયરલેસ જે તમે થઈને દરેક વસ્તુમાં બી ઇટ યોર પર્સનલ લાઈફ યોર ડ્રીમ્સ ઇવન મૂવીમાં બી તમે અમુક કેરલવાળું ચેપ્ટર છે કે જે બી છે મતલબ લાઈક યુ હેવ બીન ફિયરલેસ એન્ડ યુ હેવ લાઈક તમે સ્ટોરી કીધી છે. હા એટલે મારું છે ને ઇન જનરલ લાઈફમાં એવું માનવું છે કે કૂદી જવું મતલબ કિનારા ઉપર છબછબ્યા કરીને વેઇટ કરવી કે મારી અકોર્ડિંગલી સિચ્યુએશન બને તો હું કૂદું તો આઈ ડુ નોટ થિંક યુનિવર્સ સપોર્ટ્સ દેટ એટીટ્યુડ. યુનિવર્સ ઓલવેઝ સપોર્ટ્સ બ્રેવ જે આખી છે ને મતલબ એનો શું કહેવાય હિંમતે મર્દા તો મદદે ખુદા એ જે આખી વાત છે એમ કે ભાઈ કૂદી જવું કાં તો ડૂબી જશો કાં તો તરતા આવડી જશે બરાબર એટલે બંનેના ઇક્વલ ચાન્સ હોય તો એ કૂદી જવું એમ કેમ કે પાછી તકલીફ એ છે કે તમે ના કૂદ્યા ને એનો વસવસો જિંદગીભર રહે કે આ કૂદી ગયો ને તો તરતા આવડી ગયો ઓલું કૂદી ગયા પછી ના આવડ્યું તરતા ડૂબી ગયા ને તો એ વસવસો સાથે નહીં મરો એમ એ ડૂબવાનો વસવસો નહીં હોય ના કૂદવાનો વસવસો હોય ડૂબવાનો વસવસો ક્યારેય નહીં હોય કે આઈ ટ્રાઈડ ઇટ ડીડ નોટ વર્કઆઉટ ઇટ્સ ઓકે પણ એ કૂદવાનું નહીં ને એટલે મને એવું લાગે છે કે તો છપછબિયા ના કરવા એમ વિથ ઓલ કન્વિક્શન જો તમારું કન્વિક્શન છે અંદરથી તો કૂદી જાઓ અને હાથ પગ હલાવતા રહો આઈ એમ શ્યોર યુનિવર્સ મદદે આવે છે મતલબ યુનિવર્સ તમારી જીદના પ્રેમમાં પડે છે એ પણ એટલું જ સત્ય છે. ના એટલે જ હું તમને દિલથી થેન્ક યુ કહેવા માંગે છે વસ્તુ માટે કે તમારી મૂવીથી તો ઘણી વસ્તુ શીખ્યો જ તો મેં જે ઓલરેડી શેર કર્યું આજે પર્સનલી મળીને બી ઘણી બધી વસ્તુ શીખવા મળી છે અને આઈ એમ ડેમ શ્યોર કે જે લોકો વિડીયો જોશે એમને બી આટલી જ વસ્તુ તમારાથી ગ્રેપ થશે કે યાર this is the I hope thing. so. I hope so. I mean, I'm an actor. I'm an artist for people for an impact on society on people. So if anything, what I did inspires even one soul, it's great. I'm grateful. I'm grateful to universe for providing me this opportunity. And I'm grateful to universe કે એમણે એ વાતને સાક્ષાત સત્ય રાખી કે ભાઈ મહેનત કરશો તો થઈ જશે 15 વર્ષ લાગશે પણ થઈ જશે એને માન આપ્યું એમ એટલે એ પણ એક છે એમ કે પોતાનો બેલેન્સ કરે છે યુનિવર્સ તો ગ્રેટફુલ. થેન્ક યુ સો મચ Thank you તમે આટલો so સરસ much. ટાઈમ કાઢીને અમારી સાથે આટલી જોરદાર વાતો કરી. થેન્ક યુ સો મચ Thank ફોર you. ઇન્વાઇટિંગ મી.